क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે 1996 1996ની હિસ્ટ્રી રિપીટ થવા જઈ રહી છે કે નિફ્ટી 1996માં એક વખત હતો કે સતત 5 મહિના નેગેટિવ બંધ થયો હતો, જે બાદ 2025માં એટલે કે 28 વર્ષ બાદ માર્કેટ 5 મહિના સતત નેગેટિવ રિટર્ન આપ્યું છે. એટલે કે 28 વર્ષ બાદ એ આપણને અહીંયાથી મંદીનો માહોલ આજે જોવા મળ્યો છે. હવે આ બધા વચ્ચે હવે માર્ચ સિરીઝથી શરૂઆત થવા જઈ રહી છે. એક બાજુ છે ગિફ્ટ નિફ્ટી જે કમજોર ઓપનિંગના સંકેત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે રિકવરીની હોપ જોવા મળી રહી છે. કારણ કે 1996માં જ્યારે 5 મહિના માર્કેટ તૂટ્યું હતું, ત્યારે બાકીના 3 મહિનામાં 20% રિકવર પણ થયું હતું. એટલે એ જ આશાથી અહીંયા પણ શું રિકવરી આવશે, કયા લેવલ છે કે જે આપણે એથી ધ્યાન પર રાખવા જોઈએ, એ દરેક પર ચર્ચા કરીશું. પરંતુ આવો આજની ટોપ હેડલાઇન્સ જોઈ લઈએ. ગ્લોબલ બજારથી કમજોર સંકેત. ટ્રમ્પના ટેરિફ વોરથી અમેરિકી બજારમાં ભારે ઘટાડો. નેસ્ડેક 3%, તો S&P 500 0.5% વધુ ઘટ્યા. ગિફ્ટ નિફ્ટીમાં 150 અંકની કમજોરી. એશિયન માર્કેટમાં પણ લાલ નિશાનમાં કારોબાર, તો ડાઉ ફ્યુચર્સ મામૂલી 50 અંક નીચે. ટ્રમ્પ ટેરિફ વોરની ઝડપ વધારી. 4 માર્ચથી ચીન પર 10% વધારાનું ટેરિફ, તો કેનેડા અને મેક્સિકો પર પણ 4 માર્ચથી જ લાગુ થશે 25% ટેરિફ. અને કહ્યું કે 2 એપ્રિલથી લાગુ થશે બીજા દેશો પર ટેરિફ. માર્કેટ રેગ્યુલેટર સેબીએ નાના PMS ફંડ માટે રજૂ કરી ગાઈડલાઇન્સ. દરેક AMC રજૂ કરી શકશે 3 SIFs. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ રહેશે ₹10 લાખ. આથી વાયદા બજારમાં સામેલ જશે 5 નવા શેર. ટાટા ટેકનોલોજી, ઇરડા, IIFL, પતંજલિ ફૂડ અને ટીટાગર રેલ સિસ્ટમની થશે એન્ટ્રી. આવો સીધા જઈએ આપણા ઇન્ટરેક્ટિવ વોલ તરફ. અને આજે તમારા માટે હું લઈને આવ્યો છું ડેઇલી 15 મિનિટના ચાર્ટ ખરી, પરંતુ સાથે સાથે આજે આપણે જાણીશું કે મંથલી ચાર્ટ કે વીકલી ચાર્ટ કે એમાં શું સેટઅપ બની રહ્યું છે. કારણ કે સ્વાભાવિક છે કે હવે જ્યારે આપણે જેમ વાત કરી કે 1996માં એક ટાઈમ હતો કે જ્યારે જુલાઈથી લઈને 5 મહિના સુધી કન્ટિન્યુ આપણને 29 થી 30% નિફ્ટી તૂટ્યો હતો. અને જેના બાકીના 3 મહિના 20% રિકવરી આપણને નિફ્ટીમાં જોવા મળી હતી. એટલે એ જ રિપીટ આજે આપણને અહીંથી જોવા મળ્યું છે. એટલે કે આજે આપણને જોઈએ તો ઓલમોસ્ટ 5 મહિના આપણે અહીંથી કન્ટિન્યુ નેગેટિવ રિટર્ન આપ્યું છે. અને આપણું રિટર્ન આ ફેરી 14 થી 15% જોવા મળ્યું છે. એટલે કે હજુ ચાર્ટ નેગેટિવ છે, ડેટા નેગેટિવ છે. એટલે કે શું 5મા મહિના પછી 6ઠ્ઠો મહિનો પણ નેગેટિવ જશે કે અહીંયાથી રિકવરી જોવા મળશે, એ દરેક પર આપણે ખાસ કંઈ જોવું જોઈએ. પરંતુ આજનું આપણને ઓપનિંગ શું કહી રહ્યું છે, આવો એની ઉપર નજર કરીએ. તો સૌથી પહેલાં આપણે નજર કરીએ કે ગિફ્ટ નિફ્ટીનું આપણને અહીંથી સેટઅપ શું કહી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી ત્યાં નજર કરીશું તો 0.60%, એટલે કે અત્યારે આપણને ઓલમોસ્ટ 150 થી 170 અંકની કમજોરી સાથે ઓપનિંગ બતાવી રહ્યું છે. કારણ કે ગઈકાલના ગ્લોબલ બજાર ખાસા એવા નીચે તૂટ્યા હતા. એનું પાછળનું કારણ હતું કે ટ્રમ્પ ટેરિફ વોર. કારણ કે હવે એમણે ઝડપ વધારી છે કે જે ટેરિફ તેઓ અહીંયાથી લાગુ કરવાના હતા એપ્રિલમાં, એ જ વસ્તુ તેઓ ચીન, મેક્સિકો અને કેનેડા આ 3 ઉપર તેઓ 4 માર્ચથી અહીંયાથી લાગુ કરવા જઈ રહ્યા છે. સામે ડાઉ જોન્સ ફ્યુચર જોઈએ આપણે ગ્લોબલ બજારનું શું હાલચાલ છે, તેમાં પણ આપણને -0.11%, એટલે કે ઓલમોસ્ટ 40 થી 50 અંકની કમજોરી આપણને ડાઉ જોન્સમાં પણ જોવા મળી રહી છે. નેસ્ડેક ફ્યુચર્સ નજર કરીશું તો એમાં પણ આપણને ફ્લેટ ટુ નેગેટિવ -0.02%ની આપણને અહીંયાથી નેગેટિવ આપણને નેસ્ડેક ફ્યુચર્સમાં પણ જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ આપણને અહીંયાથી નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક બાજુ એશિયન માર્કેટ જે અત્યારે કારોબાર ચાલુ છે એમાં પણ આપણને અત્યારે નેગેટિવ એટલે કે લાલ નિશાનમાં, એટલે કે ગ્લોબલ, એશિયન અને ભારતીય બજાર દરેક બજાર છે કે જ્યાં અત્યારે આપણને ટ્રમ્પ ટેરિફ વોરનો અહીંયાથી ડર આવી ગયો છે કે જે રીતે તેઓ ટેરિફ લગાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સેક્ટર ઉપર અહીંયાથી મોટી અસર જોવા મળવાની છે. એ જ અહીંયાથી પ્રિડિક્શન આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ આવો હવે જોઈએ કે અહીંયાથી FII જે સતત વેચવાલીના મૂળમાં છે, તો ગઈકાલે કેટલું વેચીને ગયા એ જાણીએ. બાઇંગ તો સ્વાભાવિક છે કે નહીં જોઈએ, તો આપણે આવો નજર કરીએ કે FII દ્વારા અહીંયાથી આપણે જોઈશું તો 556, ચલો સ્પીડ થોડીક ઓછી થઈ ગઈ આપણે અહીંયાથી, એટલે કે 556 કરોડનો અહીંયાથી એમના દ્વારા અહીંયાથી વેચવાલી કરવામાં આવી છે.
હવે સામે ડીઆઈની વાત કરીશું તો ડીઆઈ આપણે અહીંયા નજર કરીશું તો 1727 કરોડની ખરીદારી જોવા મળી છે કે જ્યારે એફઆઈ અહીંયાથી આપણને 556 કરોડની અહીંથી વેચવાલી કરી છે. સામે હવે નજર કરીશું કે ઇન્ડેક્સ ફ્યુચર, તો ઇન્ડેક્સ ફ્યુચરમાં આપણે નજર કરીશું તો 953 કરોડ અહીંયાથી ખરીદીને ગયા છે. હવે ગઈકાલે આપણે હતું એક બાજુ કે મંથલી એક્સપાયરી, નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડકેપ સિલેક્ટ 4 એક્સપાયરી આપણને ગઈકાલે જોવા મળી હતી. હવે એ બધા વચ્ચે સ્વાભાવિક છે કે આંકડો થોડોક મોટો જોવા મળશે ઇન્ડેક્સમાં. નિફ્ટીમાં આપણે નજર કરીશું તો 143 કરોડ ખરીદીને ગયા છે. ચલો એ થોડીક પોઝિટિવ વસ્તુ. બેંક નિફ્ટીમાં નજર કરીશું 889 કરોડ, એટલે કે ઓલમોસ્ટ 890 કરોડનું તેઓ ખરીદીને ગયા છે. એટલે કે તેઓ નિફ્ટી અને બેંક નિફ્ટી દરેક બંનેના ઇન્ડેક્સ તો તેઓ ખરીદીને ગયા છે. સામે હવે નજર કરીશું ફાઇનાન્શિયલ સર્વિસ મિડકેપ, કે જ્યાં આપણને નાનકડો આંકડો જોવા મળે છે ઓલમોસ્ટ 25 થી 30 કરોડની વચ્ચે, કે જ્યાં એમને હજી મૂડ નથી ખરીદીનો. હવે આવો જોઈએ ઇન્ડેક્સ ઓપ્શન આપણને અહીંથી શું સંકેતો આપી રહ્યા છે. તો ઇન્ડેક્સ ઓપ્શન ઉપર આપણે નજર કરીશું કે ઇન્ડેક્સ ઓપ્શન તમે નજર કરશો તે એમના દ્વારા અહીંયાથી 30,724 કરોડનું એમના દ્વારા અહીંથી વેચવાલી કરવામાં આવી છે. એટલે કે 30,724 કરોડ એમણે અહીંયાથી વેચ્યો છે આંકડો. એટલે કે આંકડો તો અહીંયા ખરાબ છે. હવે નજર કરીશું તો નિફ્ટી 50ના ઓપ્શન 30,897 કરોડ તેઓ વેચે છે. સ્વાભાવિક છે કે આ જે આંકડો છે કેરી ફોરવર્ડનો નથી. આજે ગઈકાલે જે માર્કેટની જે મંથલી એક્સપાયરી હતી એનું સેટલમેન્ટનું રોલ ઓવરનો આંકડો આપણને જોવા મળ્યો છે. એટલે કે એટલું પણ ખાસ ગભરાવાની ચિંતા નથી. હવે આપણે બેંક નિફ્ટી નજર કરીશું તો ત્યાં એમને 5,826 કરોડની ખરીદી કરી છે. હવે ઓવરઓલ જો ફાઇનાન્શિયલ મિડકેપ અને નેક્સ્ટ 50 જોઈશું તો ત્યાં પણ આપણને અહીંથી નેગેટિવ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ હજુ પણ તેઓ અહીંથી નેગેટિવ જ છે. ઇન્ડેક્સ ફ્યુચર હોય કે ઇન્ડેક્સ ઓપ્શન હોય, ઇન્ડેક્સ ઓપ્શનમાં આપણે જોયું કે ફ્યુચર્સમાં જોયું કે ક્યાંક ને ક્યાંક નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ખરીદારી કરી છે, પરંતુ ઓવરઓલ એ આંકડો પણ કોઈ ખાસ આપણને ઇન્ટરેસ્ટિંગ નથી જોવા મળ્યો. બીજું એફઆઈએ સ્ટોક ફ્યુચર્સ જોઈશું તો એફઆઈએમાં તેઓ સ્ટોક ફ્યુચર્સ થોડાક ખરીદીને ગયા છે. ઓલમોસ્ટ 5,459 કરોડ, એટલે કે 5,500 કરોડ અહીંયાથી તેમનો આંકડો જોવા મળ્યો છે. અને એફઆઈએ સ્ટોક ઓપ્શનની વાત કરીશું તે તેઓ નેગેટિવ છે. એટલે કે એક વસ્તુ આપણે નોટિસ કર્યું તો ક્યારેક એમના દ્વારા ઇન્ડેક્સ ખરીદવામાં આવશે તો ઓપ્શન વેચવામાં આવશે, ઓપ્શન ખરીદશે તો ઇન્ડેક્સ વેચશે. એટલે કે ઓવરઓલ તેઓ હેજ કરે છે, પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ તો આપણને અહીંથી નેગેટિવ જ જોવા મળતો હોય. હવે બીજી વસ્તુ ખાસ કરીને તમને હાઇલાઇટ કરીશ તો એ છે ઇન્ડિયા વિક્સ. ઇન્ડિયા વિક્સ છે કે જે અહીંયાથી ઠંડુ પડી રહ્યું છે. એક સમયે આપણે જોઈશું તો આજથી એક અઠવાડિયા પહેલાં આ 15ની ઉપર આંકડો હતો, એ ઘટીને આપણને 13.31 ઉપર જતો. એટલે કે ગઈકાલે પણ 3% અહીંયાથી આપણને મેલ્ટડાઉન જોવા મળ્યું. એટલે કે અહીંયા સારી વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક વોલેટિલિટી આપણને થમી રહી છે. હવે આ વોલેટિલિટી કેટલી થમશે એ તો સ્વાભાવિક છે કે માર્કેટ જેમ ઓપન થશે એ જ આપણને ખ્યાલ આવશે. પરંતુ આ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આવો નિફ્ટી અને બેંક નિફ્ટી એ બંનેના સેટઅપ શું કહી રહ્યા છે માર્ચ સિરીઝને લઈને એ ખાસ કરીને જાણવા જરૂરી છે. આવો એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણું સ્વાગત છે. તો આવો નજર કરીએ કે હવે નિફ્ટીનું સેટઅપ આપણને શું કહી રહ્યું છે. એક બાજુ ઓપનિંગ તો આપણને ગિફ્ટ નિફ્ટીના ઓલમોસ્ટ 150-170 અંક ઘટાડો બતાવી રહ્યો છે. ગઈકાલે આપણે જોઈએ તો 22,500નું લેવલ સાચવવાના પ્રયત્નો પૂરેપૂરા જોવા મળે, પરંતુ આજે એની નીચે ઓપન થઈશું. હવે ઓપન થઈશું તે બધા વચ્ચે આપણે ખાસ કરીને જોવાનું રહેશે કે 22,500 ફરીથી આપણે ઉપર જઈએ છીએ કે નહીં. જો 22,500 આજે એક વખત પણ ટચ ના કર્યું તો સ્વાભાવિક છે કે માર્કેટમાં હું જે લેવલ જોઈ રહ્યો છું એ છે કે 22,350. એટલે કે આપણને અહીંયાથી 22,350 તો એક વખત આપણને જોવા મળશે. સ્વાભાવિક છે કે આપણું ગઈકાલનું ક્લોઝિંગ નજર કરીશું તો એ આપણું છે 22,545. આજે 150 નીચે ખુલીશું એટલે સ્વાભાવિક છે કે આપણું ઓપનિંગ અરાઉન્ડ 22,400ની આજુબાજુ આપણને અહીંથી ઓપનિંગ જોવા મળશે. 22,400 ઓપન થઈશું કે જેનાથી નજીક આપણે 350. એટલે કે 350 એક લેવલ છે કે જ્યાં આપણને અહીંથી થોડુંક માર્કેટ અહીંયાથી સ્ટોપ લેવાનો પ્રયત્ન જોવા મળી શકે છે. એટલે કે નીચેની તરફ આપણે નજર કરવાનું છે 22,350. અત્યારે આપણે છે ક્લોઝિંગ 22,545. આ તમારો આંકડો છે કે જે ઓપન આની આજુબાજુ થવા જોવા મળશે. અને આ જે એક છે કે જ્યાં એક સપોર્ટ મળી શકે છે. અને ઉપરની તરફ જેમ વાત કરીએ કે જો 22,400 આજુબાજુ ખુલીએ તો ત્યાંથી કેટલી ખરીદારી આવે છે એ જોવાનું રહેશે. જો ખરીદારી આવે તો 22,500નું લેવલ છે એ સસ્ટેન થવું જરૂરી છે. કારણ કે આપણે ચાર્ટમાં પણ જોઈશું, ડેઇલી ચાર્ટમાં તો એક લેવલ હતું 22,800. એક વખત તમને અહીંયા સપોર્ટ મળ્યો હતો, જે બાદ અહીંયા તમને ઓવરઓલ આખું અઠવાડિયું તમને 22,800 ઉપર ખાસો એવો સપોર્ટ મળ્યો હતો લાસ્ટ ટુ લાસ્ટ વીક. પરંતુ લાસ્ટ વીકમાં તમે નજર કરશો તો આજે 3 આજે અહીંયા ભારે ગેપડાઉન સાથે ઓપનિંગ જોવા મળ્યું અને અહીંયા કન્ટિન્યુ તમને એક નાની રેન્જમાં જ કારોબાર જોવા મળ્યો છે. આ રેન્જ તમને 15 મિનિટના ચાર્ટમાં પણ બતાવીશ, પરંતુ એઝ ઓફ નાઉ આ જે એક રેન્જ છે હવે એ ધ્યાન પર રાખવાનું રહેશે. ઉપરની તરફ તમે જોશો
સારી એવી તેજી તો 22,800 એક લેવલ છે કે એની ઉપર જશે, જે બાદ સારી જોવા મળે છે. અને નીચેની તરફ છે 22,350. જો 22,350 ના સસ્ટેન થાય તો સ્વાભાવિક છે કે આપણને 21,800ના પણ લેવલ જોવા મળી શકે છે. કારણ કે જે સ્પીડે આપણને અહીંયાથી એફઆઈએ વેચી રહ્યા છે, મિડ કેપ સ્મોલ કેપમાં રિટેલ ઇન્વેસ્ટરોનો પણ કોન્ફિડન્સ ખોવાઈ રહ્યો છે, એ પ્રમાણે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક અહીંયાથી ડર જોવા મળી રહ્યો છે. હવે આ વાતથી આપણે ડેલીની હવે એક વખત મંથલી ચાર્ટ આપણે જોઈ લઈએ, કારણ કે મંથલી ચાર્ટ ખાસ કરીને આપણે ડિસ્કસ કરવો જરૂરી છે. મંથલી ચાર્ટ એટલા માટે કારણ કે મેં તમને વાત કરી કે 1996ની હિસ્ટ્રી રિપીટ થઈ છે આપણા ફેરી, એટલે કે 28 વર્ષ બાદ સતત 5 મહિના છે કે જે આપણને અહીંથી લાલ નિશાનમાં કેન્ડલ ક્લોઝ થઈ છે. 28 વર્ષ બાદ આ હિસ્ટ્રી આપણને રિપીટ થઈ છે, એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક માર્કેટ મોટી મંદી જોઈ રહ્યું છે, કે જો ઓલરેડી આપણે જોઈએ તો 15% મંદી આવી જ ગઈ છે. હવે સપોર્ટ આપણને ક્યાં મળી રહ્યો છે, તો સપોર્ટ આપણે અહીં નજીક કરીશું તો આપણને અહીંથી 22,350 જે તમને વાત કરી એક છે, અને એની નીચે નજર કરીશું તો આપણે 21,800 એ તમારું લેવલ છે આ, કે જે તમારા આપણે જૂન મહિનામાં ઇલેક્શન દરમિયાન આપણને અહીંથી જે એક ભારે એક્શન જોવા મળી હતી, એ એક્શનમાં આપણે જોઈશું તો નિફ્ટીમાં 22,800ની આજુબાજુ લેવલ હતું કે જ્યાંથી નિફ્ટીએ સપોર્ટ લીધો હતો, અને ત્યાંથી પણ આપણને સારી એવી રિકવરી જોવા મળી હતી. 4 મહિનામાં આપણે ઓલમોસ્ટ નવા રેકોર્ડ હાઈ બનાવ્યા હતા 26,000, અને 26,000થી હવે પાછું જોઈશું તો 5 મહિનામાં ફરીથી એ લો બાજુ આપણે આવી રહ્યા છે. એટલે આ વાતથી આપણે મંથલીની વાત થઈ 22,350 અને 21,850 આ બે લેવલ છે કે જે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. હવે આવો વીકલી ચાર્ટ જોઈ લઈએ. વીકલી ચાર્ટમાં હવે ખાસ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન આપણે બની છે, એ કેમ એવું તમને જણાવું. તો વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો જે મારી એક પેટર્ન છે કે જે હું ખાસ કરીને જોતો હોઉં છું, એ છે ઇનસાઇડ બાર પેટર્ન. કે ઇનસાઇડ બાર પેટર્ન તમે નજર કરશો તો ખાસ કરીને આ જે લાલ કલરની કેન્ડલ છે કે જેની વચ્ચે તમારે અહીંયાથી બ્રેકડાઉન થયું હતું. હવે તમારું લેવલ નજર કરશો તો એ તમારું ઓલમોસ્ટ છે 22,700ની આજુબાજુ, અને ઉપરની તરફ વાત કરું તો એ છે 22,800ની આજુબાજુ, એટલે કે ઓલમોસ્ટ 1100 અંકની આ રેન્જ થઈ. હવે 22,700માંથી આપણે 1100 બી જો વાત કરીએ, કારણ કે જે બ્રેકડાઉન આવ્યું છે કે જે તમારું લેવલ અહીંયા ઓલમોસ્ટ થાય છે 22,545, એટલે આ લેવલ પણ આપણે જોઈએ ટેકનિકલ ઇન્ડિકેટ પ્રમાણે પણ તમારું 22,545 લેવલ છે કે જે તમારું અહીંયાથી બતાવી રહ્યું છે. અત્યારે છે આપણે ઓલમોસ્ટ 22,545 જે આવી ગયા છે, એટલે કે ગઈકાલનું ક્લોઝિંગ છે, રાઈટ. હવે નીચેની તરફ જોઈશું તો આપણને અહીંથી સપોર્ટ, એટલે કે આ જે કેન્ડલ પ્રમાણે આપણે તમે જોશો તો આ તમારી લેવલ થાય છે 21,800, એટલે કે વીકલી ચાર્ટમાં પણ સંકેત આપી રહ્યા છે કે 21,800 કે આ જે પેટર્ન છે એટલું આપણે જો ડાઉન સાઈડ બીજું ગણીએ તો સ્વાભાવિક છે કે તમારું લેવલ આવે છે 21,800 કે જે તમારે અહીંયાથી જોવા મળી શકે છે. હવે 21,800 છે કે જ્યાં થોડોક સપોર્ટ આપણને માર્કેટમાં મળી શકે છે. વીકલી ચાર્ટમાં બ્રેકડાઉન પણ આવ્યું છે, 21,800 સંકેત આપી રહ્યું છું. બીજું છે ઇલેક્શનનો લો, એ પણ 21,800 છે, એટલે કે બે જગ્યાએથી આપણને 21,800 ઉપર એક સપોર્ટ બતાવી રહ્યા છે અને એક સંકેત બતાવી રહ્યા છે કે એક વખત માર્કેટ 21,800 બાજુ જવી શકે છે. કે અત્યારે હાલ આપણે છે 22,500 ઉપર ઓપન જઈશું 22,400, નીચે સપોર્ટ આવશે 22,350. 350 જો બ્રેક થયું તો સ્વાભાવિક છે કે 21,800 આપણને જોવા મળી શકે છે. હવે ઉપરની તરફ છે, જેમ વાત કરી તમને કે ઓઆઈ ડેટામાં આપણને જોઈશું કે ઉપર કયું લેવલ છે કે જ્યાં આપણને સપોર્ટ મળી શકે છે અને એક અવરોધ પણ મળશે. હવે આવો આપણે 15 મિનિટ જોઈ લઈએ. 15 મિનિટ એટલા માટે જોઈશું કે છેલ્લા 3-4 દિવસથી ઓવરઓલ કન્સોલિડેશન જોવા મળ્યું છે, અને એ લેવલમાં તમે નજર કરશો ને તો મંથલી એક્સપાયરી એટલી આપણે જોઈએ તો ટાઈમપાસ જોવા મળ્યું છે ને. એક સમય એમ થયું કે આપણે માર્કેટ બંધ કરીને મૂવી જોવા જતા રહીએ, કારણ કે સ્વાભાવિક છે કે જે રીતે મંથલી આપણે ક્યારે પણ જોઈશું ને તો જ્યારે મહિનામાં ઓવરઓલ મહિનામાં જ્યારે મોટી એક્શન જોવા મળશે, કાં તો માર્કેટ વધ્યું હશે કાં તો માર્કેટ ઘટ્યું હશે, તો એની એક્શન જે સેટલમેન્ટ થવાનું હોય રોલ ઓવર બધું એ આપણને છેલ્લે મંથલી એક્સપાયરીમાં જોવા મળે, અને ભારે વોલેટિલિટી જોવા મળતી હોય છે. પરંતુ ગઈકાલે એવું કંઈ જ આપણને ના જોવા મળ્યું, અને ગઈકાલે આપણે જો નજર કરીશું ને તો અહીંયાથી આપણે 3 દિવસ પહેલેથી જોઈશું. 24 તારીખે માર્કેટ ઓપન થયા બાદ તમે નજર કરો એક જ રેન્જમાં આપણને કારોબાર જોવા મળે, નથી ઉપર ગયો નથી નીચે ગયો. 25 તારીખે પણ તમે જોશો તો ઓપન થયા બાદ એક જ રેન્જમાં આપણને કારોબાર જોવા મળ્યો છે, એટલે કે ઓપનિંગની જે પહેલી 2 કેન્ડલ હોય છે એની અંદર જ આપણને કારોબાર સતત જોવા મળી રહ્યો છે. સામે 27 તારીખમાં નજર કરીશું તો આ 2 કેન્ડલ છે એની અંદર જ આપણને ગઈકાલે પણ કારોબાર જોવા મળ્યો. એટલે સ્વાભાવિક છે કે છેલ્લા 3 દિવસથી માર્કેટ ક્યાંક ને ક્યાંક આપણને સ્ટોપ લેવાના પ્રયત્ન જોવા મળી રહ્યા છે. આ વાતથી આપણે 15 મિનિટ આવો આપણે ઓઆઈ ડેટા જોઈ લઈએ. તો ઓઆઈ ડેટા આપણને એથી શું સંકેત આપી રહ્યા છે, તો ઓઆઈ ડેટા આપણે એક વખત ઝૂમ બતાવીશું. તો ઓઆઈ ડેટામાં તમે ખાસ કરીને નજર કરશો તો 22,500, તો 22,500નું એક લેવલ છે કે જે તમારે અહીંયાથી કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને પોઝિશન તો જોવા મળી રહી છે. તો આપણે અહીંયાથી ઝૂમ કેમેરામાં એક વખત બતાવીશું આપણે દર્શકોને કે 22,500નું એક લેવલ છે કે જ્યાં તમારું ઓલમોસ્ટ પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે આપણને 50 લાખ તમારે અહીંયાથી પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે, એટલે કે 50 લાખ અહીંયાથી તમારા પુટ રાઇટર્સ એ આજે કપાઈ જશે. કારણ કે સ્વાભાવિક છે કે જે રીતે આપણે અહીંયા 22,400 આજુબાજુ આપણને અહીંયાથી ઓપનિંગ જોવા મળશે. હવે 22,400 આપણે જ્યારે ઓપનિંગ થવા જઈશું તે બધા વચ્ચે જોવાનું રહેશે કે હવે નીચે 22,400 ઉપર કેટલો સપોર્ટ મળે છે. બીજું 22,400 ઉપર જો સપોર્ટ ના મળ્યો તો ડાયરેક્ટ તમારે અહીંયાથી નીચે
22,000 છે કે જ્યાં અહીંયાથી એક સપોર્ટ મળી શકે છે ઓવાઈ ડેટા પ્રમાણે, અને વચ્ચે છે 22,200. કારણ કે અહીંયા ઇન બિટવીન ક્યાંય તમને એવું કોઈ ખાસ બિલ્ડર જોવા નથી મળી રહ્યું કે જે અહીંયાથી સપોર્ટ આપે. હવે 22,500 આજે થશે શું? 22,400 આજુબાજુ ઓપનિંગ થઈશું, એટલે આ જે પુટ રાઇડર છે અહીંયાથી પોઝિશન કટ કરી શકે છે અને ડાયરેક્ટ અહીંયા 22,300 ઉપર આવી શકે છે. કારણ કે સ્વાભાવિક છે કે 22,350 ઉપર સપોર્ટ છે, એટલે ક્યાંક ને ક્યાંક તેઓ 22,300 ઉપર અહીંયાથી પોઝિશન લઈ શકે છે. આ વાત થઈ નીચેની તરફ. હવે આ ઉપરની તરફ આપણે નજર કરીશું તો ઉપરની તરફ અવરોધ ક્યાં છે? તો સ્વાભાવિક છે કે આ જે પુલ્લર જોવા મળી રહ્યું છે એ આજે આપણને અહીંથી વધતું જોવા મળશે. કારણ કે જે રીતે આજે નીચે ઓપન થઈશું એટલે કોલ રાઇડર્સનો કોન્ફિડન્સ આવશે અને 22,500 ને ક્યાંક ને ક્યાંક તેઓ બચાવવાના પ્રયત્ન કરશે કે એની ઉપર માર્કેટ નહીં જવા દે. 22,500 જો કોઈ કારણસર બ્રેક કરે તો એની આગળ આપણને 22,600 તો છે જ, કે જ્યાં એક અવરોધ જોવા મળશે કે જ્યાં આપણને ઓલમોસ્ટ 46 થી 47 લાખ કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલે કે ઓવરઓલ અહીંયા પણ આપણને ડેટા નેગેટિવ કહી રહ્યો છે. આવો ઓઆઈ ચેન્જ જોઈ લઈએ કે ઓઆઈ ચેન્જ આપણને ગઈકાલે કઈ રીતનું જોવા મળી છે. તો ઓઆઈ ચેન્જમાં આપણે નજર કરીશું તો ત્યાં પણ આપણને 22,500 ઉપર કાલે કોન્ફિડન્સ તો આવ્યો, પરંતુ આજને આપણે જોઈશું તો જે ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગ છે એ કોન્ફિડન્સ આપણને અહીંથી ખોઈ દેશે. ઉપર જોઈશું તો 22,600માં કે અહીંયાથી એડ ઓન થયું છે, પરંતુ ઇન બિટવીન આપણે આગળ જોઈશું તો ક્યાંય એટલું બિલ્ડ ઓન નથી જોવા મળ્યું. 22,400માં આપણે જોઈશું તો ક્યાંય સપોર્ટ એટલો નથી, 22,300માં સપોર્ટ નથી, 22,200માં થોડોક જોવા મળી રહ્યો છે, અને ડાયરેક્ટ આપણને 22,200 કે જ્યાં એડ ઓન થયું છે. પરંતુ એઝ ઓફ નાવ નજીક ક્યાંય સપોર્ટ જોવા નથી મળી રહ્યો, અને ઉપર જોઈશું તો આપણને અહીંયાથી 22,600 અને 22,500, 22,600 નીચેની તરફ છે 22,300, એટલે કે 22,350 સપોર્ટ છે. એટલે કે અહીંયાથી ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપણને 22,300 થી 350 આજુબાજુ જોવા મળી શકે છે. એટલે કે આજે આપણે જો 160 થી 170 પોઈન્ટ નીચે ઓપન થઈએ છીએ, તે બધા વચ્ચે કરવાનું શું કે આપણે 22,400 આજુબાજુ ઓપન થઈએ તો 22,300 થી 350, જો આની વચ્ચે એક વખત માર્કેટ આવે તો ક્યાંક ને ક્યાંક થોડીક રિકવરી આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. હા, પૂરેપૂરી રિકવરી નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં સપોર્ટ મળી શકે છે. આ વાતથી આપણે નિફ્ટીની આવો એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે જાણીએ કે હવે બેંક નિફ્ટીનું સેટઅપ શું કર્યું, કારણ કે નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ મજબૂતી જોવા મળી રહી છે. આવો એક બ્રેક બાદ જાણીએ. બ્રેક બાદ આપણું સ્વાગત છે. તો આપણે જાણવાનું ટ્રાય કર્યું કે નિફ્ટીમાં ઓવરઓલ ડેટા આપણને નેગેટિવ કહી રહ્યો છે, પરંતુ બેંક નિફ્ટીનું સેટઅપ શું કહી રહ્યું છે એ જાણવું પણ જરૂરી છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે આરબીઆઈ અહીંથી જે લોન પર અહીંથી જે વેઇટેજ હોય છે, રિસ્ક વેઇટેજ, એમાં રાહત મળી હતી. 125% ઘટાડીને તેઓ 100% કર્યું હતું, જેના કારણે ગઈકાલે એનબીએફસી, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ સારી એવી મજબૂતી જોવા મળી, અને એ કારણથી આપણને એચડીએફસી બેંકમાં પણ સારી તેજી આવી હતી. એટલે કે ઓવરઓલ બેંક નિફ્ટી ગઈકાલે પોઝિટિવ જોવા મળી. પરંતુ ઓવરઓલ મંથલી ડેટા શું કહી રહ્યા છે, વીકલી ડેટા શું કહી રહ્યા છે એ પણ જાણવું છે. શરૂઆત કરીશું આપણે ડેઇલી ચાર્ટથી. તો ડેઇલી ચાર્ટ ઉપર આપણે નજર કરીશું. નિફ્ટીમાં આપણે જોયું હતું કે જે પેટર્ન આપણને જોવા મળી હતી કે ઓલમોસ્ટ વન વે હતી, અને અહીંયા ક્યાંક ને ક્યાંક 22,800 ઉપર સંભાળવાના પ્રયત્નો જોવા મળ્યા હતા, પરંતુ 22,800 બાદ અહીંયા ઓલમોસ્ટ આપણે નીચે કારોબાર કરી રહ્યા હતા. પરંતુ બેંક નિફ્ટીમાં તમે નજર કરશો તો આ એક સારો એવો સપોર્ટ અહીંયાથી આપણને મળ્યો હતો, અને જે બાદ હજુ પણ ઉપર જ કારોબાર કરી, એટલે કે હજુ અહીંયાથી નીચે નથી ગયા. એટલે કે આ વસ્તુ મને થોડુંક પોઝિટિવ લાગ્યું બેંક નિફ્ટીમાં, કારણ કે અહીંયા એક વખત સપોર્ટ આપણને મળ્યો છે, બીજી વખત સપોર્ટ મળ્યો છે. એટલે કોઈ કારણસર અત્યારે આપણે નેગેટિવ ઓપન થઈશું અહીંયા આજુબાજુ, તો પણ આ એક લેવલ છે જે તમારું થાય છે 47,890. એટલે કે આ એક લેવલ છે કે જ્યાં હજી પણ માર્કેટ ફરીથી આપણને રિકવરી બતાવી શકે છે બેંક નિફ્ટીમાં. ગઈકાલે જોયું હતું તો આપણે પ્રાઇવેટ બેંક સારો સપોર્ટ હતો, એનબીએફસી સારી સપોર્ટ મળે કે મૂડમાં હતું. એટલે એ જ લેવલથી એ એક્સપેક્ટેશન જો હજુ પણ અહીંયાથી બરકરાર રહે તો સ્વાભાવિક છે કે 47,890 લેવલ છે કે જ્યાંથી ફરીથી માર્કેટમાં સપોર્ટ આવી શકે છે. હવે ઉપરની તરફ હવે જોવાનું રહેશે કે આજે આપણે ગેપ ડાઉન ઓપન થઈએ છીએ, તો એ ગેપ ડાઉન બાદ સ્વાભાવિક છે કે જો સારી તેજી તમારે જોઈતી હશે તે તમારું લેવલ છે 49,000. એટલે કે એક વખત માર્કેટ જો 49,000 ક્લોઝિંગ આપે ડેઇલી ચાર્ટમાં, એ બાદ જ તમને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી શકે છે. એટલે કે 49,000 લેવલ છે, અને નીચેની તરફ જેમ તમને વાત કરી કે તમારું લેવલ છે 47,890 કે જે તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. આ વાતથી આપણે ડેઇલી ચાર્ટની હવે આવો નજર કરી લઈએ કે આપણને મંથલી ચાર્ટ શું કહે છે. મંથલી ચાર્ટ તો સ્વાભાવિક છે કે આપણને 5 મહિના આપણે જોયું તો નેગેટિવ, આમાં પણ ટ્રેન્ડ છે, પરંતુ વીકલી ચાર્ટ એક વખત જોઈ લઈએ કે વીકલી ચાર્ટ આપણને શું સેટઅપ બતાવી રહ્યો છે. વીકલી ચાર્ટમાં આપણે નજર કરીશું તો અહીંયા પણ સેટઅપ હજી પણ નિફ્ટી કરતાં એટલું ખરાબ નથી થયું. તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં આપણે જોયું હતું ઇનસાઇડ બાર પેટર્નનું બ્રેકડાઉન આવ્યું હતું, અહીંયા પણ આવ્યું છે. અહીંયા તમે નજર કરશો તો આજે વાઇલ્ડ કેન્ડલ તમે જોઈ રહ્યા છો કે જે તમારી રેન્જ ખાસી એવી મોટી થઈ રહી છે, જે ઓલમોસ્ટ 50,500, અને ઉપરની તરફ વાત કરું તો તમારું એ લેવલ થાય છે 53,500. એટલે કે 3,000 પોઈન્ટને અહીંયાથી આજે રેન્જ જોવા મળી હતી કે જેનું બ્રેકડાઉન અહીંયા આવ્યું હતું, અને એ બાદ એ રેન્જ તો તમે અહીંયા કાઉન્ટ કરશો તે તમારું લેવલ ઓલમોસ્ટ થાય છે
46,080 રૂપિયા, એટલે કે હજુ પણ માર્કેટમાં ચાન્સીસ છે કે 46,000 સુધીનું ડાઉન ટર્ન આવી શકે છે. પરંતુ એની પહેલાં એક સપોર્ટ છે એ તમારે ધ્યાન પર રાખવો જોઈએ, 47,890. જો 47,890 અહીંયા ક્યાંક ને ક્યાંક સપોર્ટ આવે તો વેલ એન્ડ ગુડ. પરંતુ જો એ સપોર્ટ અહીંયા ના મળે તો સ્વાભાવિક છે કે અહીંયાથી તમને ફર્ધર ઘટાડો જોવા મળી શકે છે, જે તમારું લેવલ થાય છે 46,080 આજુબાજુ. એટલે કે હજુ પણ અહીંયા આપણને ઓલમોસ્ટ વાત કરીશું તો 1800 થી 1900 પોઈન્ટની ડાઉનટર્ન આપણને અહીંથી જોવા મળી રહી છે. અને આ જે લેવલ છે એ તમારું છે ઇલેક્શન ટાઈમનો લો, કે જ્યાંથી તમને સારો એવો સપોર્ટ મળ્યો હતો. નિફ્ટીમાં પણ જોયો હતો, નિફ્ટીમાં સપોર્ટ થાય છે 21,800 અને બેંક નિફ્ટી માટે થાય છે તમારું લેવલ છે 46,000. એટલે સ્વાભાવિક છે કે એક વખત જો હજુ પણ આવું માર્કેટ નેગેટિવ રહ્યું તો આપણને નિફ્ટીમાં 21,800 અને બેંક નિફ્ટીમાં 46,000નું લેવલ છે જે જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ નિફ્ટીમાં વાત કરી હતી 22,350 સપોર્ટ આજના દિવસે ધ્યાન પર રાખવાનો રહેશે, અને આપણને બેંક નિફ્ટીમાં ધ્યાન પર રાખવાનું રહેશે એ તમારું લેવલ છે કે જે 47,890. એટલે કે આજે કોઈ કારણોસર ઘટાડા સાથે ઓપન થઈએ તો 47,890 એક લેવલ છે કે જેને તમારે ખાસ કરીને વોચ કરવાનું રહેશે. આવો 15 મિનિટ જોઈ લઈએ કે 15 મિનિટમાં આપણને શું સેટઅપ બની રહ્યું છે. 15 મિનિટમાં તમે જોશો તો નિફ્ટીમાં ઓવરઓલ 3 દિવસથી એક જ રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો, રાઈટ. પરંતુ બેંક નિફ્ટીમાં પોઝિટિવ મને લાગ્યું, એની પાછળનું કારણ આ છે કે તમે 24 તારીખે ઓપન થયા, જે બાદ તેજી આવી. તમે નિફ્ટીમાં નોટિસ કર્યું હતું કે ઓવરઓલ એક રેન્જમાં કારોબાર જોવા મળ્યો હતો, પરંતુ નિફ્ટીમાં સારી તેજી જોવા મળી છે. બેંક નિફ્ટીમાં જોશો તો અહીંયા એક દિવસ તમને એક નાની રેન્જમાં જોવા મળ્યો, પરંતુ ગઈકાલે સારી તેજી આવી. જો કે લાસ્ટમાં આપણને તેજી ધોવાઈ ગઈ હતી, કારણ કે સ્વાભાવિક છે કે મંથલી સેટલમેન્ટ આપણને જોવા મળ્યું હતું. એ જ કારણથી બેંક નિફ્ટીમાં પણ આપણને ઓલમોસ્ટ ક્લોઝિંગ પોઝિટિવ જોવા મળ્યું હતું 150 અંકની તેજી સાથે. પરંતુ ઓવરઓલ અહીંયા હજુ ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી બચી રહી છે. ક્યાં સુધી તે છે 47,890. 47,890 લેવલ છે એની નીચે માર્કેટ ક્લોઝ ના થવું જોઈએ ડેઇલી ચાર્ટમાં. જો એ ક્લોઝ થાય તો સ્વાભાવિક છે કે અહીંયાથી આપણે બીજી 1700 થી 1800 પોઈન્ટની અંક, એટલે કે 46,080 લેવલ જે ઇલેક્શન ટાઈમે હતા ત્યાં સુધી આપણને અહીંથી જોવા મળી શકે છે. આવો ઓઆઈ ચેન્જ જોઈ લઈએ તો ઓઆઈ ચેન્જ નિફ્ટીમાં સ્વાભાવિક છે કે આપણે 6 માર્ચનો ડેટા જોયો, કારણ કે એમાં વીકલી એક્સપાયરી છે. પરંતુ બેંક નિફ્ટી છે કે જેમાં આપણને અહીંથી મંથલી એક્સપાયરી જોવા મળતી હોય. તો મંથલી એક્સપાયરીમાં હવે નજર કરીશું તો આપણે 48,900ની આગળ આપણે જોઈશું તો 49,000 કે જ્યાં તમારું અહીંયાથી લેવલ છે. ક્લોઝિંગ તમારું છે 48,743 અને આપણે અત્યારે 49,000 કે જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને પોઝિશન છે. હવે આ બંને પોઝિશન તો આપણને અહીંથી જોવા મળી રહી છે. પરંતુ આજે શું થશે, હવે સ્વાભાવિક છે કે અહીંયાથી આપણને નિફ્ટી 0.5% વધારે કમજોર બતાવી રહી છે. આ પણ આપણે જોઈશું કે 0.5% માઇનસ ઓપન થયું તો તમારું ઓપનિંગ ઓલમોસ્ટ 48,400ની આજુબાજુ થશે. એટલે આ જે પુટ રાઇટર્સ છે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ ખોઈ શકે છે. જો નહીં ખોવાય તો સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળશે. એ લેવલ છે તમારું 47,890. અને જો ના સપોર્ટ મળે તો આ સ્વાભાવિક છે કે આ પોઝિશન ઓછી થશે અને પછી આપણને ડાયરેક્ટ સપોર્ટ મળશે એ છે 48,500. જો 48,500 ઉપર પણ સપોર્ટ ના મળ્યો તો ડાયરેક્ટ તમારો સપોર્ટ થાય છે એ છે અહીંયાથી 48,000 કે જ્યાં આપણે અહીંયાથી 6 થી 6.25 લાખ કોલ પુટ રાઇટર્સ જોઈ રહ્યા છે કે જે માર્કેટને ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપી શકે છે. એટલે કે આ વાતથી આપણે ઓવાઈ ડેટા લાવો ઓવાઈ ચેન્જ જોઈ લઈએ. ઓવાઈ ચેન્જ આપણને અહીંથી શું કહી રહ્યા છે તો ઓવાઈ ચેન્જ ઉપર આપણે નજર કરીશું તો ઓવાઈ ચેન્જમાં આપણને એ જ બિલ્ડોન જોવા મળ્યું છે જે કોલ રાઇટર્સમાં છે કે 49,000, જ્યાં ગઈકાલે બંને પોઝિશન એડ કરી છે. અમુક માની રહ્યા છે કે અહીંયાથી માર્કેટમાં રિકવરી આવી છે અને અમુક માની રહ્યા છે કે હજુ પણ માર્કેટ અહીંયાથી નીચે આવશે. એ કારણથી બંને અહીંયાથી પોઝિશન બિલ્ડ કરી બેઠા છે. નીચેની તરફ ક્યાંય એવું ખાસ એડોન નથી જોવા મળ્યું. ડાયરેક્ટ એડોન સપોર્ટ આપણે છે 48,000. એટલે સ્વાભાવિક છે કે માર્કેટમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક પેનિક જોવા મળી શકે. ઉપરની તરફ કોલ રાઇટર્સમાં પણ સપોર્ટ નથી, પણ સ્વાભાવિક છે કે જ્યારે ઓપનિંગ જ આપણે અહીંયા થઈશું તો એના માટે મેઇન સપોર્ટ તો અહીંયા છે જ 49,000. એટલે અહીંયા આપણને સ્વાભાવિક છે કે 49,000 એક લેવલ છે કે જેની ઉપર ક્લોઝ થવું જરૂરી છે, જે મેં તમને ડેઇલી ચાર્ટમાં પણ કીધું. 49,000 ઉપર જો ક્લોઝ થાય તો જ 50,000 બાજુના આપણને અહીંથી દરવાજા ઓપન થશે. પરંતુ જો 49,000 ક્લોઝ ના થયું તો સ્વાભાવિક છે કે નીચેની તરફ 47,890 અને બીજી વાત કરીએ આપણે 46,000 જે તમારે છે ઇલેક્શન ડેના લો કે ત્યાં સુધી અહીંયાથી માર્કેટ આપણને સરકી શકે છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટીની. નિફ્ટીમાં જેમ વાત કરી કે આજે 22,400 ઉપર આપણે ઓપન થઈએ આજુબાજુ તો 22,400 બાદ 22,350 લેવલ છે જે તમારે ખાસ કરીને વોચ કરવાનું રહેશે. 22,350 જો બ્રેક થયું તો 21,800 આવી શકે છે. અને એની ઉપર જો આપણે વાત કરીશું તો આપણે બેંક નિફ્ટીમાં આપણે લેવલ છે જે તમારું થાય છે ઓલમોસ્ટ 49,000 આજુબાજુ અત્યારે આપણે કારોબાર કરી રહ્યા છે. હવે 48,790 જો ત્યાં એક સપોર્ટ ના મળ્યો તો સ્વાભાવિક છે આપણને અહીંયાથી નીચેની તરફ 47,890 જ્યાં સપોર્ટ મળશે. 47,890 પણ બ્રેક થયું
તો 46,000 પણ આપણને જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ માર્કેટમાં ડેટા હજુ પણ આપણને નેગેટિવ જ કહી રહ્યો છે. ઓવરઓલ વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટીની. હવે આજે કયા સ્ટોક છે એની પર પણ આપણે ખાસ નજર કરવી જોઈએ કે આજે ખાસા બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને સમાચાર સ્પેસિફિક એક એક્શન જોવા મળશે. તો આવો એની પર નજર કરી લઈએ કે આજે અલગ અલગ સ્ટોક છે કે જે તમારે ખાસ કરીને આજે વોચ કરવા જોઈએ. તો આપણે વોચ કરીશું કે આજના સ્ટોકમાં જો સૌથી પહેલાં હું શરૂઆત કરવા માંગીશ તો એ છે કોલ ઇન્ડિયા. તો કોલ ઇન્ડિયામાં આજે આપણને એક સમાચાર જોવા મળી રહ્યા છે કે કોલ ઇન્ડિયામાં એમની જે સબસિડિયરી કંપની છે નોર્ધન કોલફિલ્ડ, તો નોર્ધન કોલફિલ્ડે કોલની કિંમતમાં ₹300 પર ટનનો વધારો કર્યો છે. એટલે એની ફાયદો કોલ ઇન્ડિયાને થશે કારણ કે એ કોલની કિંમતમાં 1 મે 2025થી લાગુ પડશે. એટલે એની ઓવરઓલ જે ઇન્કમ છે અરાઉન્ડ 3,800 કરોડની આવક એથી એડ ઓન થશે કોલ ઇન્ડિયામાં. એટલે એના માટે પોઝિટિવ એથી જોવા મળી રહી છે અને એક સબસિડિયરી કંપની છે કોલ ઇન્ડિયાની. નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો છે ઓવરઓલ ઓટો એન્સિલરી સ્ટોક. હવે ઓટો એન્સિલરી સ્ટોક આજે ખાસા એક્શનમાં રહેશે કારણ કે કેનેડા, મેક્સિકો જેની ઉપર એપ્રિલમાં લગાવવાના હતા ટ્રમ્પ સાહેબ આપણા ટેરિફ, એની જગ્યાએ હવે એમણે લગાવી દીધા છે માર્ચ. એમણે કીધું કે 4 માર્ચથી જ આ ટેરિફ લગાવવાની તૈયારી તેમણે કરી દીધી છે, જાહેરાત કરી દીધી છે. એના કારણે આ જે ઓટો એન્સિલરી જગ્યાઓ સોના, BLW છે, સંવર્ધન, મધરસન, બીજા અલગ અલગ જે બી સ્ટોક છે એમનું થાય છે શું કે જે યુએસમાં તેઓ જે ઓટો એન્સિલરી જે પાર્ટ્સ હોય છે એ ત્યાં અહીંથી એક્સપોર્ટ કરે છે. એટલે કે ત્યાં એક્સપોર્ટ કરે એટલે સ્વાભાવિક છે ટેરિફ લગાવી દીધો છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણને આ બધા સ્ટોકમાં આજે એક નેગેટિવ અસર જોવા મળી શકે છે. નેક્સ્ટ આવો તો આપણે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે KSB. કાલે 3 કંપનીના પરિણામ આવ્યા હતા કે જે કેલેન્ડર યર પ્રમાણે અહીંથી પરિણામ આપે છે. જેમાં KSBની વાત કરવા માંગીશ તો એમની આવક ₹603 કરોડથી 21% વધીને 726 કરોડ આવી છે. સામે જો એમનો નફો વાત કરું તો નફો ₹55 કરોડથી 33% વધીને ₹73 કરોડ કંપનીનો નફો આવ્યો છે. એટલે કે કંપની આવક વધી છે, નફો વધ્યો છે. એટલે કે ઓવરઓલ નંબર તો સારા છે. પરંતુ સામે જો કંપનીની જો ડિવિડન્ડની વાત કરું તો કંપનીએ અહીંયાથી ₹4 ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ KSBની. નેક્સ્ટ વાત કરવા માંગીશ છે સેફલર ઇન્ડિયા. સેફલર ઇન્ડિયા પણ તમારા રડાર પર હોવું જોઈએ. જે કંપનીએ પરિણામ આવે છે તો કંપનીની આવક ₹1,875 કરોડથી 14% વધી છે. અને અહીંયાથી સામે જો નફો વાત કરું તો નફો પણ 210 કરોડથી 13% વધીને પણ 237 કરોડ. એટલે આ કંપનીએ પણ આવક અને નફો તો સારો એવો વધ્યો જ છે. અને કંપનીના EBITDA વાત કરીશું ઓપરેટિંગ નંબર તો એમાં પણ 14%નો ગ્રોથ જોવા મળે છે, 324 કરોડથી વધીને 370 કરોડ. એટલે કે ઓવરઓલ નંબર સારા છે. એમાં સ્વાભાવિક છે કે માર્કેટ જે રીતે પેનિકમાં છે કે કંપની ગમે એટલા સારા પરિણામ આપી દે પરંતુ માર્કેટને પસંદ નથી, બસ દરેકને વેચવાનું જ મન થઈ રહ્યું છે. આ વાત આપણે સેફલર ઇન્ડિયા. અને અહીંયા વાત કરીશું નેક્સ્ટ આપણે તો સનોફી ઇન્ડિયા. આ કંપનીના પણ પરિણામ આવે છે. તો સનોફી ઇન્ડિયામાં આપણે નજર કરીશું તો કંપનીની જો નફો વાત કરું તો 31% વધ્યો છે, 70 કરોડથી વધીને ઓલમોસ્ટ 91 કરોડ જોવા મળ્યું છે. સામે કંપનીની આવક વાત કરું તો એ પણ 9.7% ગ્રોથ બતાવે છે, જે 470 કરોડથી વધીને 515 કરોડ. અને કંપનીએ અહીંયાથી ફાઇનલ ડિવિડન્ડ એટલે કે 2024-25 ફાઇનલ ડિવિડન્ડ ₹117 પ્રતિ શેરની પણ અહીંયાથી જાહેરાત કરી છે, જેને તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. હવે વાત કરીશ તો LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે જેને અહીંયાથી કંપનીને ₹480 કરોડની અહીંથી ટેક્સ નોટિસ મળી છે. એટલે સ્વાભાવિક છે કે LIC પણ આજના દિવસે આપણને એક એક્શનમાં જોવા મળશે. હવે બીજું વાત કરવા માંગીશ તો એ છે ટાટા પાવર. તો ટાટા પાવર ઉપર સમાચાર છે કે ટાટા પાવર સોલારને SECI તરફથી ₹632 કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે. એટલે કે ટાટા પાવર આજે દિવસો રડાર પર રહેશે. સાથે વાત કરવા માંગીશ તો એ છે GE પાવર. તો GE પાવરમાં સમાચાર છે કે અમને જે ગ્રીનકો KA01 આ એક એના તરફથી અહીંયા ઓર્ડર મળ્યો છે. એટલે આપણે વાત કરી ટાટા પાવરને ઓર્ડર મળ્યો છે, GE પાવરને ઓર્ડર મળ્યો છે. અને ગઈકાલે પણ આપણે જોયું તે એનર્જી સ્ટોક હતા કે જેના સારા એવા અહીંયાથી મળ્યા હતા. આજે પાવર કંપની છે કે જેને અહીંથી સારા એવા ઓર્ડર મળી રહ્યા છે. એટલે કે આજે પાવર અને સાથે સાથે એનર્જી સ્ટોક બંનેને આપણે રડાર પર રાખીશું. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ દરેક સ્ટોકની. પરંતુ આજે શું ખાસ છે એ પણ તમને વાત કરી દઉં. જેમ મેં તમને હેડલાઇનમાં પણ મેન્શન કર્યું હતું કે આજે ટોટલ 5 કંપની છે કે જેની અહીંથી વાયદા બજારમાં એટલે કે F&Oમાં એન્ટ્રી થવા જઈ રહી છે. એક છે IIFL ફાઇનાન્સ, ઇરડા, ટાટા ટેકનોલોજી, પતંજલિ ફૂડ્સ અને ટીટાગર રેલ સિસ્ટમ. આ 5 કંપની છે કે જેની અહીંથી વાયદા બજારમાં એન્ટ્રી થઈ છે કે જેને આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. એટલે ઓવરઓલ આપણે દરેક સ્ટોક સ્પેસિફિક વાત થઈ ગઈ, નિફ્ટી બેંક નિફ્ટીના એનાલિસિસ વાત થઈ ગયા કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બરાબર. હવે વાત થઈ ઓવરઓલ આપણે સમાચારની. નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે. એમની સાથે જાણવા ટ્રાય કરીશું કે માર્ચ સિરીઝમાં જે એન્ટ્રી લઈ રહ્યા છે એ બધા વચ્ચે અને ઘણા ખાસી એવું નફા વસૂલી માર્કેટમાં જોવા મળી છે એ બધા વચ્ચે ક્યાંક ને ક્યાંક ઓપોર્ચ્યુનિટી તો મળશે જ. તો કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે અહીંયાથી ખરીદી કરી શકાય છે આપણે એક્સપર્ટ સાથે જાણીશું. આવો એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે વાતને આગળ વધારીએ.
બ્રેક બાદ આપણું સ્વાગત છે. તો આવો નજર કરીએ આપણને ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગ તો હજુ પણ આપણને કમજોરી સાથે જ બતાવી રહ્યા છે, પરંતુ હવે એ બધા વચ્ચે જોવાનું રહેશે કે આપણે જેમ વાત કરી કે ચાર્ટમાં કે 22,500 એ લેવલ છે જે તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવું જોઈએ. હવે એ બધા વચ્ચે ઘણા બધા સ્ટોક છે કે જ્યાં જે એક્શનમાં રહેશે. તમને વાત કરી કોલ ઇન્ડિયા છે કે જેમાં સમાચાર છે કે સબસિડિયરી કંપનીથી એમને અહીંથી રાહત મળી છે કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. સામે આપણે વાત કરી કે એક ઈરડા સ્ટોક છે કે જેને જે એફએન્ડોમાં એન્ટ્રી થવા જઈ રહી છે. એક સમયે આપણે આ સ્ટોક નજર કરીએ તો 300 ઉપર હતો અને અત્યારે આપણને 160 થી 170ની રેન્જમાં ફરી આવી ગયો. હવે આજે એફએન્ડોમાં એન્ટ્રી થવા જઈ રહી છે એટલે સ્વાભાવિક છે કે જોવાનું રહેશે કે આ સ્ટોકમાં અહીંથી કઈ રીતની હલચલ જોવા મળે છે. બીજો એક ખાસ કરીને નજર પર રહેશે છે ટાટા પાવર, કારણ કે આ કંપનીને પણ વારેવાર આપણને ખાસી એવી એન્ટ્રી આપણનેથી જોવા મળી છે એટલે એ પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. એટલે વાત થઈ આપણે પાવર સ્ટોકની, સાથે સાથે આપણે નજર કરવું જોઈએ તે છે બીજું એનર્જી સ્ટોક. કારણ કે ગઈકાલે આપણે જોયું તો વારી એનર્જીસ, કેપીઆઈ ગ્રીન એનર્જીસ, આ દરેક સ્ટોક છે કે જ્યાં આપણને સારી એવી અહીંયાથી એક્શન જોવા મળી હતી, કારણ કે દરેક કંપનીને અહીંયાથી સારો એવો ઓર્ડર આપણને અહીંથી મળતા જ જોવા મળ્યા હતા. એટલે એનર્જી સ્ટોક અને સાથે સાથે એક છે પાવર સ્ટોક કે જેમાં આપણને અહીંથી સારી એવી ખરીદારી જોવા મળી શકે છે. આ વાતથી ઓવરઓલ પાવર સ્ટોક અને સાથે સાથે એનર્જી સ્ટોક કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. એક વખત હું તમને કોલ ઇન્ડિયાના ચાર્ટ સ્ક્રીન ઉપર તમને બતાવી દઉં કે કોલ ઇન્ડિયામાં હવે તમારે કયા લેવલ છે કે જે ખાસ કરીને તમારેથી વોચઆઉટ કરવાના રહેશે. તો કોલ ઇન્ડિયા ઉપર નજર કરીએ આપણે. તો કોલ ઇન્ડિયાના ચાર્ટ છે કે જે ઘણા ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનાવી રહ્યા છે. તમે ચાર્ટ ઉપર નજર કરશો તો અહીંયાથી ઓવરઓલ તમે જોશો કન્ટિન્યુ આપણને છેલ્લા 3 મહિનાથી આપણને બોટમ બનતા જોવા મળી રહ્યા છે. ઇવન લોઅર લો આપણને ચાર્ટમાં જોવા મળી રહ્યા છે. એટલે કે ચાર્ટમાં આપણને તમે નજર કરશો કે અત્યારે ખાસ કરીને જે ઓવરઓલ ફેબ્રુઆરી મહિનો ઓવરઓલ કન્સોલિડેશનમાં જોવા મળ્યું છે. એટલે કે 360નું એક લેવલ છે કે જ્યાં તમારે જાન્યુઆરીમાં તમને સપોર્ટ મળ્યો હતો. ફરીથી 360નું લેવલ છે કે જ્યાં તમારું 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ થાય છે અને સાથે સાથે તમે જોશો તો લાસ્ટ એક વીકથી ત્યાં જ કારોબાર અહીંથી પકડી રાખ્યો છે. હવે આજે સમાચાર છે કે એમની સબસિડિયરી કંપનીને અહીંયાથી જે કિંમતમાં વધારો કરવામાં આવે છે એમના જે કોલ ફિલ્ડમાં, એટલે કે અહીંયાથી કોલની કિંમતમાં વધારો કર્યો છે અને સ્વાભાવિક છે કોલ ઇન્ડિયાની ઇન્કમમાં ક્યાંક ને ક્યાંક વધારો થશે. હવે એને પોઝિટિવ જો માર્કેટ લે તો સ્વાભાવિક છે કે ઉપર 380નું લેવલ છે કે જે તમારે ખાસ કરીને વોચ કરવાનું રહેશે. જો 380નું લેવલ અહીંયાથી પાર કરે એ બાદ આપણને ફર્ધર તેજી જોવા મળી શકે છે અને ફરીથી આપણને 400-420 સુધીના પણ લેવલ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. એટલે વાત થઈ આપણે ઓવરઓલ કોલ ઇન્ડિયાની. હવે આવો નેક્સ્ટ આપણે જોઈ લઈએ તો નેક્સ્ટ આપણે સ્ટોક રડાર પર જે વાત કરી કે સમાચાર સ્પેસિફિક હોવો જોઈએ તે તમારે ધ્યાન પર રાખવાનું રહેશે ટાટા પાવર. ટાટા પાવરમાં આપણે સમાચાર છે કે એમને રૂપિયા 632 કરોડનો ઓર્ડર મળ્યો છે ટાટા પાવરને, એટલે કે SECI તરફથી એમને ઓર્ડર મળ્યો છે. એક વખત એમના ચાર્ટ પણ આપણે સ્ક્રીન પર લઈને આવીએ કે ટાટા પાવર આપણને શું કહી રહ્યા છે. તો ટાટા પાવરના ચાર્ટ ઉપર આપણે નજર કરીશું તો ટાટા પાવરમાં પણ આપણને વન વે આપણને ડાઉન સાઇડ જોવા મળ્યો છે. તો એક વખત સ્ક્રીન ઉપર આપણે ટાટા પાવરના ચાર્ટ પણ લઈને આવીશું. તો ટાટા પાવરમાં પણ આપણને એક્શન એક જોવા ખાસી એવી મળી છે. હું તમને એક વખત લેવલ કહી દઉં તો ટાટા પાવરમાં પણ આપણે નજર કરીશું તો 343નું એક લેવલ છે જે અત્યારે આપણે ક્લોઝિંગ જોવા મળ્યું છે કે 343નું લેવલ. અને આપણે જો 2025ની શરૂઆત 400 હતું, 400થી આપણે ઘટીને 343, એટલે કે આ સ્ટોકમાં પણ આપણને ઓલમોસ્ટ 20% ઘટાડો જોવા મળ્યો છે. હવે આ બધા વચ્ચે જોવાનું રહેશે કે ટ્રિપલ બોટમ આપણને અહીંથી ટાટા પાવરમાં બનતા જોવા મળી રહ્યા છે, કેમ કે જે તમારું ઓલમોસ્ટ લેવલ થઈ રહ્યું છે 345 આજુબાજુ. સ્વાભાવિક છે કે કંપની માટે સમાચાર પોઝિટિવ છે કે અહીંયા પણ આપણને કંપનીનો ઓર્ડર મળ્યો છે 600 કરોડથી વધારે. હવે જોવાનું રહેશે કે અહીંયાથી આ જે સપોર્ટ છે એ કેટલો ક્રુશિયલ રહેશે. ઓવરઓલ માર્કેટ નેગેટિવ છે. હવે માર્કેટ સ્ટોક છે, માર્કેટને જોવો છે કે સમાચારને જોવો છે એ ખાસ કરીને આપણે અહીંથી નજર કરવાની રહેશે. એટલે આ વાતથી આપણે અહીંથી કોલ ઇન્ડિયાની નેક્સ્ટ સ્ટોક આપણે નજર પર હોવો જોઈએ તે તમારા ધ્યાન પર રાખવો જોઈએ તે છે ઓટો એન્સિલરી સ્ટોક કે જેમાં તમારે વાત કરવા માંગીશ સોના BMW પ્રિસિઝન. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારથી ટેરિફની વાત આવી છે ઓટો સ્ટોક અને સાથે સાથે આપણે નજર કરીશું તો સોના BMW કે સમોર્ધન પ્રિસિઝન એટલે કે એન્સિલરી સ્ટોક એ ખાસા અહીંયાથી નેગેટિવ જોવા મળે છે. કારણ કે સ્વાભાવિક છે ઓટો ઉપર બે સમાચાર હતા. એક તો ટેરિફને લઈને તો હતું, પરંતુ સાથે સાથે બીજું હતું તે એ છે કે અહીંયાથી આપણને એન્ટ્રી ટેસ્લાની થવાની છે અને એના માટે જેથી ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે. હવે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે અને બીજો માર્કેટમાં એક ફિયર એ પણ આપણને જોવા મળી રહી છે કે જે ટેસ્લા છે એ આપણે જે લોકલ જે મેન્યુફેક્ચર કે લોકલ જે ડિસ્ટ્રીબ્યુટર સર્વિસ હોય એનો ઉપયોગ કદાચ નહીં કરે એવું માર્કેટમાં પ્રિડિક્શન છે અને તેઓ ડાયરેક્ટ અહીંયાથી રિટેલનો વેચશે. એટલે એનાથી થશે શું અસર કે અહીંયાથી કોમ્પિટિટર્સ વધશે. એટલે કે અહીંયાના જે આપણા જે લોકલ ગાડી છે એ જે વેચાવાની છે એને ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે અને એ જ કારણથી ઓટો સ્ટોક ખાસા એવા દબાણમાં છે. સાથે સાથે એન્સિલરી જોયું કે આપણે ટ્રમ્પે ટેરિફ લગાવે છે કેનેડા, મેક્સિકો અને આ બંને શેર છે કે જેમાં બંને દેશોમાં અહીંયાથી આજે આપણે ઓટો એન્સિલરી સ્ટોક છે કે જેના અહીંયાથી આપણે એક્સપોર્ટ કરીએ છીએ પાર્ટ્સ.
એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને ક્યાંક ને ક્યાંક નેગેટિવ અસર જોવા મળશે. તો સોના BLW પ્રિસિઝન એક વખત આપણે ચાર્ટ પણ સ્ક્રીન ઉપર લઈને આવીએ તો ચાર્ટમાં પણ તમે જોશો તો ઓલમોસ્ટ છેલ્લા 4-5 મહિનાથી ખાસું ડાઉનસાઇડ આપણને જોવા મળી રહી છે. જે તમે લેવલ નજીક કરશો તો 500ની આજુબાજુ તમને સોના BLW પ્રિસિઝનમાં અહીંથી કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે કે 500નું એક લેવલ છે કે જે તમારો વોચ કરવાનું રહેશે. સ્વાભાવિક છે કે એ લેવલ છે એ સંભાળવું જરૂરી છે. અને ઉપરની તરફ જો વાત કરું તો તમારી 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 545 ઉપર. એટલે કે સોના BLW માં જો 545 એક લેવલ છે કે જ્યાં એની નીચે રહેશે કારોબાર ઓવરઓલ આપણને અહીંથી દબાણમાં જોવા મળી શકે છે. ચલો સ્ટોક સ્પેસિફિક તો વાત થઈ ગઈ, પરંતુ આવો આપણે સૌથી પહેલાં આપણે KP ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. તો ડાયરેક્ટ આપણે એમની સાથે જઈએ. અને કવન પટેલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને માર્કેટમાં હવે ઓવરઓલ જે ડર આવી ગયો છે, 1996ની હિસ્ટ્રી સર જે રિપીટ થઈ છે 28 વર્ષ બાદ, સતત 5 મહિના નિફ્ટીએ નેગેટિવ રિટર્ન આપ્યું છે. તે રિટર્ન બાદ ક્યાંક અહીંયાથી રિકવરીનો હોપ રાખવો જોઈએ કે પછી ઓવરઓલ જે ડેટા આપણને જે નેગેટિવ ટ્રેન્ડ હજુ પણ કહી રહ્યો છે એ પ્રમાણે હજુ પણ આપણને અહીંથી 500-600 પોઈન્ટની ડાઉનસાઇડ હજી એક્સપેક્ટ કરવી જોઈએ. તો સર એક વખત લેવલ જણાવો નિફ્ટી અને બેંક નિફ્ટી. બેંક નિફ્ટી એક સમય જોઈએ તો નિફ્ટી કરતાં ક્યાંક ને ક્યાંક હજુ પણ સ્ટ્રોંગ જોવા મળી રહી છે, પરંતુ ઓવરઓલ નિફ્ટી જોઈએ તો સતત નવા લો બનાવી રહી છે. તો શું ફરીથી ચાન્સીસ છે કે આપણને જે ઇલેક્શનના લો બને તે 21,800 એ ફરીથી ટેસ્ટ કરી શકે છે કે અહીંયાથી ક્યાંક ને ક્યાંક રિકવરી આપણે જોવી જોઈએ? સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે જેમ તમે વાત કરી એમ આપણે સ્લો એન્ડ સ્ટેડી કરેક્ટિવ મોડમાં આપણે માર્કેટ જઈ રહ્યું છે. ડેફિનેટલી 1996 પછી પહેલી વાર આપણને કન્ટિન્યુઅસ 5 મહિનાનું એક કરેક્ટિવ બેક ટુ બેક જોવા મળ્યો છે. રીઝન એ જ છે આ સ્લો કરેક્શન પાછળનું કે આપણે જે ડોમેસ્ટિક ઇન્ફ્લો જે કન્ટિન્યુઅસ આય રાખ્યું છે, જેના લીધે જે રિસન્ટ છેલ્લા ઘણા વર્ષોમાં આપણે કરેક્શન જે ક્વિક જોયા હતા એ ક્વિક કરેક્શન એટલા આવી નથી રહ્યા. અને મેજર પ્રોબ્લેમ જે છે અર્નિંગ્સનું સ્લોડાઉન જે થયું છે, તો એ અર્નિંગ સ્લોડાઉનના લીધે રિકવરી થોડુંક ડિફિકલ્ટ લાગી રહ્યું છે. કેમ કે જ્યાં સુધી નેક્સ્ટ 1-2 ક્વાર્ટરમાં મને લાગી રહ્યું છે કે સ્લો એન્ડ સ્ટેડી રિકવરી થશે તો જે નવા હાઈ જે લાગવાના છે એ બહુ જલ્દી લાગવાના, તો અત્યારે અહીંયા કરન્ટલી લાગી નથી રહ્યું. પ્લસ FIs ફ્લોઝ આઉટફ્લોઝ કન્ટિન્યુઅસ જઈ રહ્યા છે બહાર, તો એ પણ એક કન્સર્નિંગ છે. ત્યાં આગળ હવે આપણે બીજું એડ ઓન એ થઈ ગયું છે કે US માર્કેટ પણ સાથે છેલ્લા 1 અઠવાડિયાથી કરેક્શનમાં જઈ રહ્યું છે, તો એ પણ આપણને જે શોર્ટ કવરિંગનું આવવાનું તો એક્સપાયરી રિલેટેડ એ પણ ત્યાં આગળ પોસ્ટપોન થઈ ગયું. હવે આજે પણ એક નેગેટિવ ઓપનિંગ જ પ્રિડિક્ટેડ છે. તો લેવલ્સની પહેલાં વાત કરીએ તો ઇન્ડેક્સની વાત કરીએ તો ડેફિનેટલી જેમ તમે નિફ્ટીની વાત કરી કે જે ઇલેક્શન દિવસના જે લોઝ છે 21,800 જે ક્લોઝિંગ હતું એ, અને એ દિવસના લો તો 21,300ના છે. તો 21,800 સુધીની તરફની ડાયરેક્શનમાં આપણે જઈ રહ્યા છે. ડેફિનેટલી એની પહેલાં કોઈ સપોર્ટ અત્યારે નિયર ટર્મ નથી સાઇઝેબલ. અને આપણે જે રિસન્ટલી તમારા શોમાં જે હું લેવલ્સ વાત કરી રહ્યો હતો એ 22,800 એ પણ આપણે બ્રેક થઈ ગયું છે અને 3 દિવસથી એની નીચે જ ટ્રેડ કરી રહ્યા છે. તો 22,800ની ઉપર જશે તો જ આપણે લોંગ પોઝિશન માટે કન્સિડર કરીશું કરંટ સિચ્યુએશનથી. અત્યારે તો ડેફિનેટલી સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી રહેશે. નીચેમાં આપણે જે વાત કરી 21,800નું લેવલ જે છે એ પહેલાં કોઈ મેજર સપોર્ટ નથી, તો અહીંયા આગળ સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી રહેશે. ઉપરમાં કોઈ પણ રાઇઝ આવે છે 22,700 સુધી, ત્યાં આગળ સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી રહેશે. નીચેમાં 22,000 અને પછી 21,800નો ટાર્ગેટ રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ડેફિનેટલી જેમ તમે વાત કરી એમ કે રિલેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યું છે કમ્પેર ટુ નિફ્ટી. કેમ કે એણે જે પ્રીવિયસ જે લો લગાડ્યો તો જાન્યુઆરી મંથનો અરાઉન્ડ 48,000 આસપાસ, તે 47,800 એ જે લેવલ છે એ હજી ડિપેન્ડ થઈ રહ્યું છે. ત્યાં આગળ એક મેજર સપોર્ટ છે. તો કરન્ટલી આપણે જોઈએ તો છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી 48,500 એક ડિપેન્ડ થઈ રહ્યો છે. તો જો એની નીચે આજે આપણે ટ્રેડ થઈએ છીએ તો પાછું બીજો એક 500 પોઈન્ટનું કરેક્શન અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. 48,000 સુધી બેંક નિફ્ટી સ્લાઇડ થઈ શકે છે. અને ત્યાં આગળ જોવાનું રહેશે કે જે પ્રીવિયસ લો લગાડ્યો હતો 48,000 આસપાસ એ ડિપેન્ડ થાય છે કે નહીં. મને લાગી રહ્યું છે કે ડિપેન્ડ થવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે.
કેમ કે કરેક્શન જે આવી રહ્યું છે નિફ્ટીમાં એમાં આપણે જોઈએ તો જે આઈટી ફાર્મા સ્ટોક છે એ રિસન્ટલી ત્યાં આગળ ડ્રેગ વધારે જોવા મળ્યું છે કમ્પેર ટુ બેંક નિફ્ટી કે ફિન નિફ્ટીના જે કોમ્પોનન્ટ છે એના કરતાં. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કે જેમ સરે પણ જણાવ્યું કે આપણને અહીંયાથી માર્કેટમાં રિકવરીના ચાન્સીસ ક્યાંક ને ક્યાંક ઓછા જોવા મળી રહ્યા છે અને ડાયરેક્ટ આપણે સપોર્ટ છે 21,800 જે ઇલેક્શન ટાઈમનો આપણનેથી લો બની રહ્યો છે કે જેને ખાસ કરીને વોચ કરવાનું રહેશે. પરંતુ આજે આપણે ઓપનિંગ જોવા મળીએ તો ઓપનિંગ પણ આપણને જે ગિફ્ટ નિફ્ટીના સંકેત હતા ત્યાંથી ક્યાંક ને ક્યાંક ઓછી જોવા મળી એટલે કે કમજોરી ઓછી જોવા મળી છે જેની ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ આવો એની પહેલાં એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે ચર્ચા કરીએ કે આજનું જે ઓપનિંગ છે એ બાદ હવેથી કયા સંકેતો આપણે ઉપર ધ્યાન રાખવું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ આજના ઓપનિંગ આંકડા આપણે શું સંકેત આપી રહ્યા છે. સૌથી પહેલાં નિફ્ટી એક્ઝેક્ટ 0.5% કમજોરી સાથે 111 પોઈન્ટની કમજોરી સાથે 22,433. જેમ આપણે સવાર વાત કરીએ હમણાં કે 22,400 આપણે વાત કરીએ હમણાં ચાર્ટ સમજાવતી ફરી કે 22,400 લેવલ છે જેની આજુબાજુ આપણને ઓપન થતું જોવા મળશે. એ જ એક્ઝેક્ટ આપણને ઓપન થયું છે. બીજું આપણે વાત કરીશું તો બેંક નિફ્ટી કે જે 48,437 એમાં પણ વાત કરીએ કે 48,400 લેવલ છે જેની આજુબાજુ આપણને ઓપન થતા જોવા મળી શકે છે. મિડ કેપ નજર કરીશું તો 0.5% નીચે. સામે સ્મોલ કેપ પણ નજર કરીએ તો ઓલમોસ્ટ 1% નીચે આપણને ઓપનિંગ જોવા મળ્યું છે. સામે ઓટો 0.5% કમજોરી. આઈટી ગઈકાલે પણ કમજોર હતું, આજે પણ આપણે જોઈએ તો ઓલમોસ્ટ 0.5% કમજોરી બતાવે છે. સરકારી બેંક નજર કરીશું તો ગઈકાલે પણ લાલ નિશાનમાં, આજે પણ લાલ નિશાનમાં. ફાર્મા એક છે કે જ્યાં આપણને માત્ર 0.11%ની તેજી જોવા મળી છે અને હેલ્થકેર કે જ્યાં 0.05%ની તેજી જોવા મળી છે. બાકી દરેક સેક્ટર છે કે જે આજે આપણને કમજોર ઓપનિંગ બતાવી રહ્યા છે. સૌથી વધારે ઘટાડો જે ગઈકાલે પણ હતો રિયલ એસ્ટેટમાં, આજે પણ આપણને રિયલ એસ્ટેટમાં 1%થી વધુની કમજોર ઓપનિંગ જોવા મળી રહી છે. એટલે કે અત્યારે આપણને ઓપનિંગ આંકડા તો સારા નથી. હવે નિફ્ટીના ટોપ ગેનર લૂઝર્સ નજર કરીશું. તે સ્વાભાવિક છે કે ફાર્મા સેક્ટર પોઝિટિવ છે તો સ્ટોક પણ એમાંથી જશે. સૌથી પહેલાં સન ફાર્મા ગઈકાલે પણ તેજી, આજે પણ તેજી. લાસ્ટ સ્ટોક ક્યાંક ને ક્યાંક સારી એવી પોઝિટિવિટી આપણને બતાવી રહ્યું છે. 1.5%ની તેજી ત્યાં જોવા મળી છે. કોલ ઇન્ડિયા સમાચાર હતા 0.5%ની તેજી ત્યાં જોવા મળી છે. શ્રીરામ ફાઇનાન્સ ગઈકાલે પણ સારી એવી તેજી સ્ટોકમાં જોવા મળી હતી. એનબીએફસીમાં આજે પણ તેજી યથાવત છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ગઈકાલે ખાસો એવો પીટાવ્યો હતો. સમાચાર હતા કે વાયર અને કેબલ સેગમેન્ટમાં કંપની એન્ટ્રી કરી છે. ગઈકાલે 5%થી વધારે નેગેટિવ હતો અને આજે આપણને 0.5%નું થોડું રીબાઉન્ડ જોવા મળ્યું છે. ગ્રેસિમ નજર કરો ત્યાં પણ 0.5% નજીક આપણને તેજી જોવા મળી છે. કમજોરીમાં તો હોય તો એ છે ટાટા કન્ઝ્યુમર M&M. ગઈકાલે મહિન્દ્રામાં 2%થી વધુનો ઘટાડો અને આજે પણ આપણને 1.25%ની કમજોરી જોવા મળી છે. સામે આઈટી સ્ટોક ટેક મહિન્દ્રા એસએલ ટેક કે જેમાં આપણને 1%થી વધારે નેગેટિવ અસર જોવા મળી રહી છે. સામે ભારત ઇલેક્ટ્રોનિક્સ એટલે કે સરકારી સ્ટોક પણ લાઇનમાં આવી ગયા છે કે જે આજે આપણને કમજોર ઓપનિંગ જોવા મળી રહી છે. અને નિફ્ટીમાં 50 સ્ટોકમાંથી 41 સ્ટોક છે કે જે આજે આપણને લાલ નિશાનમાં ઓપન થવા જઈ રહ્યા છે. પરંતુ આવો સૌથી પહેલાં ઓપન થઈ રહ્યા છે આપણે જોઈએ તો 22,420 તરત આપણે વધારે કમજોરી તરફ ગઈ રહ્યા છે અને ઓપન હતા આપણા 430 આજુબાજુ 22,400 તોડી નાખ્યો એટલે કે 395 ઉપર અત્યારે આપણને કારોબાર કરી રહ્યો છે. એટલે કે માર્કેટમાં ઓલમોસ્ટ જે ગિફ્ટ નિફ્ટીના સંકેત હતા એ સેટલ થઈ ગયા. 180 અંકની કમજોરી તરફ આપણને નિફ્ટીમાં જોવા મળી છે. બેંક નિફ્ટીમાં 74,000, સેન્સેક્સમાં 74,000નો આંકડો અત્યારે આપણે આવી રહ્યા છે એટલે કે 74,000ની નજીક આપણે કારોબાર. બેંક નિફ્ટી પણ નજર કરીશું તો 48,400 બ્રેક થઈ ગયું છે. એટલે સ્વાભાવિક છે કે અત્યારે દરેક ઇન્ડેક્સ અત્યારે આપણને લાલ નિશાનમાં અને કમજોરીમાં જોવા મળી રહે છે. સૌથી પહેલાં કમન સર માર્કેટ ઓપન થઈ ગયું છે. તમારા પીક જાણી લે કે આ માર્કેટ ઘટાડામાં કયા સ્ટોક છે કે જેમાં તમે બાય કે સેલની એથી તમે સલાહ આપી રહ્યા છો સર? યોમિક, તો આજના જે મારા જે ટ્રેડિંગ પિક બે રહેશે એ બંને સેલ સાઇડના જ રહેશે. માર્કેટના ફ્લો સાથે જે જવાનું પસંદ કરીશ. તો જે પહેલો પિક મારો છે એ LIC ફ્યુચર્સ સેલ કરવાની સલાહ રહેશે. તો LIC ફ્યુચર્સની વાત કરીએ તો કરન્ટલી 736ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે. અહીંયા આગળ મારી સલાહ રહેશે કે LIC ફ્યુચર્સ પોઝિશનલ બેઝિસથી સેલ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 760નો સ્ટોપ લોસ રહેશે અને નીચેમાં 700ના ટાર્ગેટ માટે LIC ફ્યુચર્સ સેલ કરવાની સલાહ રહેશે. બીજો મારો પીક રહેશે, જેમ તમે વાત કરી એમ રિયલ એસ્ટેટ સ્ટોક રિલેટિવલી વીક લાગી રહ્યા છે. અક્રોસ ધ બોર્ડ જે F&Oમાં રિયલ એસ્ટેટ સ્ટોક છે બધા વીકર લાગી રહ્યા છે. પરંતુ રિસ્ક રિવોર્ડ વાઇઝ જ્યાં વધારે ફેવરેબલ લાગી રહ્યો છે એ ઓબ્રોય રિયાલિટી છે. તો ઓબ્રોય રિયાલિટી ફ્યુચર્સ પણ સેલ કરવાની સલાહ રહેશે. કરન્ટલી 1488ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે ઓબ્રોય રિયાલિટી. તો અહીંયા આગળ સેલ કરવાની સલાહ રહેશે ઓબ્રોય રિયાલિટી. ઉપરમાં 1540ના સ્ટોપ લોસ રહેશે
અને નીચેમાં 1400ના ટાર્ગેટ માટે ઓબ્રોય રિયાલિટી પણ સેલ કરવાની સલાહ રહેશે પોઝિશનલ વ્યૂથી. ઓકે, તો આપણા માટે અહીંથી 2 પિક બની રહી છે. બંને પિકમાં સ્વાભાવિક છે કે માર્કેટમાં જે રીતે પેનિક છે, ઘટાડો આવી રહ્યો છે, કે એ બંને ઉપરથી સેલની સલાહ બની રહી છે. એક છે ઓબેરોય રિયલ્ટી, ટાર્ગેટના સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર, અને સાથે છે LIC ફ્યુચર્સ કે જેને તમારે અહીંથી ખાસ કરીને વેચવાની સલાહ બની રહી છે. કવન પટેલ તરફથી અહીં આપણા માટે 2 સ્ટોકની સલાહ બની રહી છે. તો આવો માર્કેટ ઉપર નજર કરીએ તો 200 અંકની કમજોરી 22,350 આપણે જે લેવલ ડિસ્કસ કર્યું હતું એ પણ તોડી નાખ્યું છે. હવે જોવાનું રહેશે કે સ્વાભાવિક છે થોડી 15 મિનિટ આપી દઈએ કે 15 મિનિટ બાદ આ 22,350 શું સસ્ટેન થાય છે કે નહીં. જો એ ના થયું તો સ્વાભાવિક છે 21,800 દૂર નથી. અને વાત કરું બેંક નિફ્ટીમાં તો એ પણ 48,400 તોડ્યું છે. 48,300 ઉપર ઓલમોસ્ટ 400 અંકની કમજોરી આજે આપણને ત્યાં પણ જોવા મળી રહી છે. આવો ગેનર લૂઝર્સમાં જોઈ લઈએ કે શું આપણને અપડેટ જોવા મળી રહી છે. માત્ર 2 સ્ટોક ઓપનિંગ થતી ફરી 9 સ્ટોક પોઝિટિવ હતા, તો માત્ર 2 સ્ટોક પોઝિટિવ રહે છે. એક છે કોલ ઇન્ડિયા અને શ્રીરામ ફાઇનાન્સ કે જેમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. લૂઝર્સમાં વાત કરીશું તો ઇન્ડસઇન્ડ બેંક ગઈકાલે સારી એવી તેજીમાં હતો, આજે બધી તેજી ધોવાઈ ગઈ. એટલે કે ઓલમોસ્ટ 4% કમજોરી આજે આપણને ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળી છે. મહિન્દ્રામાં પણ 0.3% સ્ટોક આવી ગયો છે. 2700નું લેવલ તોડી દીધું છે. અને ટાટા સ્ટીલ નજર કરીએ તો ત્યાં પણ 2.5% કમજોરી આપણને જોવા મળી રહી છે. સર, સૌથી પહેલાં ચલો આપણે કોલ ઇન્ડિયા ઉપર નજર કરી લઈએ કે એક સ્ટોક છે કે જે આવા પેનિકમાં પણ જે સમાચાર હતા કંપનીના કે જેમની સબસિડિયરી કંપની છે કોલફિલ્ડ, કે એમને અહીંથી કિંમતમાં વધારો કર્યો છે કોલની. એના કારણે ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેશન છે કે કોલ ઇન્ડિયાની આવકમાં વધારો થશે અને એ કારણથી આજે સ્ટોક એન્ટિસિપેટ સારો કરી રહ્યો છે. 2%ની તેજી 371 ઉપર કરી રહ્યો છે. પરંતુ સર, આ જે તેજી આવી છે આવા જે ઘટાડા માર્કેટમાં, તો શું એને આપણે ખરીદી તરીકે જોવું જોઈએ કે અત્યારે હાલ માર્કેટની જે સ્થિતિ છે એ પ્રમાણે આપણે દૂર જ રહેવું જોઈએ? સર, યોમિક, કોલ ઇન્ડિયાની વાત કરીએ તો સ્ટોક એક કન્ટિન્યુઅસ આપણને એક સેલ ઓફ જોવા મળેલું છે. છેલ્લા 5-6 મહિનાની વાત કરીએ તો સ્ટોકમાં આપણે ઉપરમાં 550ના લેવલથી ઓલમોસ્ટ સ્ટોક 350ના લેવલે આવી ચૂક્યો છે. અને અત્યારે રિસન્ટલી જ આપણે જોઈએ તો છેલ્લા 10-15 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. અને જે લેવલ તમે વાત કરી 371 એ જ મેક ઓર બ્રેક છે આ રેન્જનું. જે બેઝ ફોર્મેશન છે એનું એક બ્રેકઆઉટ 371ની ઉપર મળી શકે છે. તો જો 371ની ઉપર આપણને સસ્ટેન થતો અથવા ત્યાં એની ઉપર આપણને ક્લોઝિંગ મળીએ તો અહીંયા આગળ આપણે એક રિલીફ રેલી અથવા એક બાઉન્સ એટેમ્પ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ, જે ઉપરમાં ઓલમોસ્ટ 400ના લેવલ સુધી એક આપણને ટ્રેડિંગ બાઉન્સ મળી શકે છે. તો મારી સલાહ જ રહેશે, કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. જો 371ની ઉપર સસ્ટેન થતો હોય અથવા એની ઉપર ક્લોઝિંગ જોવા મળતું હોય તો ત્યાં આગળ એક ટ્રેડિંગ બેટ લઈ શકાય છે 400ના લેવલ માટે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ કોલ ઇન્ડિયાની કે જેને આપણે લેવલ વાત કર્યા જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. સેન્સેક્સના 30 છે લાલ નિશાનમાં અને બેંક નિફ્ટીના 12 શેરમાં જ આપણને લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ માર્કેટમાં હજુ પણ વેચવાલી જ જોવા મળી રહી છે. આવો ક્વિક એક વિરામ લઈ લઈએ. વિરામ બાદ આ જે સેટઅપ છે એને સમજવું ખાસ આપણે જરૂરી છે કે કયા સ્ટોક છે કે જ્યાં આજે આપણને ક્યાંક ને ક્યાંક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળી રહી છે. એક બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નિફ્ટીમાં 22,300 તોડવાની આગેકૂચ જોવા મળી રહી છે. 22,315 ઉપર કારોબાર કરી રહ્યો છે. પરંતુ બેંક સેન્સેક્સે 74,000નું લેવલ તોડી નાખ્યું છે. સામે આપણે જો વાત કરીએ બેંક નિફ્ટીમાં પણ 48,300નું લેવલ તૂટી ગયું છે. એટલે આપણને અહીંયાથી દર 5 મિનિટે નવા લો બનતા જોવા મળી રહી છે. સામે આવો નજર કરીએ તો બેંક નિફ્ટી ઉપર જ નજર કરીએ તો સૌથી પહેલાં સરકારી બેંક SBI નવા 52 વીક લો ગઈકાલે પણ બની હતી. આજે ફરીથી આપણને 700નું લેવલ તોડી નાખ્યું છે. જે તમારું બન્યું હતું 710 આજુબાજુ લેવલ સપોર્ટ હતો ઇલેક્શન ટાઈમે, ત્યાંથી સારો એવો સપોર્ટ મળ્યો હતો, એ સપોર્ટ પણ તોડી નાખ્યો છે અને 692ના લો બનાવે છે. કવન સર, SBI ઉપર એક વખત જોઈ લઈએ. કારણ કે સરકારી બેંક સર જોયું તો ગઈકાલે ખાસા દબાણમાં હતા, આજે પણ દબાણમાં છે. અને જે સરકારી બેંકમાં જે મોટી દિગ્ગજ બેંક છે SBI કે જે ખાસી એવી પેનિકમાં જોવા મળી રહી છે. અને જ્યારે એના પરિણામ આવ્યા, પરિણામ એવો કોઈ ખરાબ હતા નહીં, પરંતુ ઓવરઓલ જે માર્કેટમાં જે પેનિક છે એ પેનિકમાં શિકાર સર અહીંયાથી SBI પણ બની ગયો છે. અત્યારે 692 પર કારોબાર કરી રહ્યો છે. હવે એક ટાઈમે આ સ્ટોકમાં 900 ઉપર આપણને કારોબાર જોવા મળે, એટલે કે હાઈથી ઓલમોસ્ટ આપણે જોઈશું 33% સ્ટોક ઘટી ગયો છે. તો આ જે ઘટાડો આવ્યો છે એને શું ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ? હવે દરેક થોડા ટુકડા અહીંયાથી ખરીદી કરવી જોઈએ કે હજુ પણ અહીંયા સર વેઇટ એન્ડ વોચ કરવું પડશે? સર, યોમિક, SBIની વાત કરીએ તો સ્ટોક છેલ્લા 1 વર્ષથી એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. નીચેમાં 720નું લેવલ એક મેજર સપોર્ટ હતો. 3-4 ટ્રેડિંગ સેશન પહેલાં 720નું લેવલ બ્રેક કરીને એની નીચે છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી સસ્ટેન થઈ રહ્યો છે અને નવા લોઅર હાઈ લોઅર લો લાગી રહ્યા છે ચાર્ટ પર.
તો કરન્ટલી મારી સલાહ અહીંયા આગળ અવોઇડ કરવાની રહેશે, કેમ કે અહીંયાથી હજી મને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં પણ 660ના લેવલ સુધી સ્ટોક કરેક્ટ થઈ શકે છે. તો એ લેવલે જો સપોર્ટ લઈને ત્યાંથી ઉછાળો આવતો હોય તો એ લેવલે આપણે કન્સિડર કરી શકીએ છીએ, પરંતુ કરંટ લેવલે કોઈ વ્યૂ એડ કરવાનો અહીંયાથી નથી બની રહ્યો, તો અવોઇડ કરવાની જ સલાહ રહેશે કરન્ટલી. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ હજુ પણ બની રહી છે. નીચેની તરફ 660 સુધીના લેવલ હજુ પણ આપણને SBIમાં જોવા મળી શકે છે. સર, સરકારી બેંકની વાત કરીએ તો સ્વાભાવિક છે, પ્રાઇવેટ બેંકની પણ વાત કરવી જોઈએ. તો આપણે HDFC બેંક ઉપર જોઈશું, કારણ કે ગઈકાલનો સારો હીરો હતો. ગઈકાલે આપણે જોયું સર, બેંક નિફ્ટીની જે સારી એવી તેજી લીલા નિશાનમાં જો બંધ થવા પાછળનું એક કારણ હતું, તે છે HDFC બેંક 1700 ઉપર ગઈકાલનું લેવલ તો સાચવી રાખ્યું હતું, પરંતુ આજે સર જે ઘટાડો આવ્યો એમાં 1700નું લેવલ ફરીથી તૂટ્યું છે અને નીચેની તરફ સ્વાભાવિક છે કે 1680 છે કે જ્યાંથી વારંવાર સપોર્ટ મળ્યો છે. તો એ સપોર્ટને ધ્યાનમાં રાખીને આપણે અહીંયાથી ક્યાંક અહીંયા કોઈક આપણને બાઇંગ ઓપોર્ચ્યુનિટી સર જોવા મળી રહી છે સર HDFC બેંક? યોમિંગ HDFC બેંકની વાત કરીએ તો સૌથી પહેલાં ડિસ્ક્લોઝર એ રહેશે કે મારા ક્લાયન્ટોને મેં રેકમેન્ડ કરેલું છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે, તો થોડો બાયસ અહીંયા રહી શકે છે. હવે લેવલ્સની સ્પેસિફિકલી વાત કરીએ તો સ્ટોક રિલેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યો છે. ફોલમાં જે માર્કેટમાં આવી રહ્યું છે કરેક્શન, એમાં પાર્ટિસિપેટ નથી કરી રહ્યો, અને ગઈકાલે જેમ તમે વાત કરી એમ કે એક સ્ટ્રેન્થ બતાવી રહ્યો હતો જે આપણે બેંક નિફ્ટીમાં આપણે ગઈકાલે રિકવરી જોઈ હતી, તો એમાં HDFC બેંકનું એક સારું એવું કન્ટ્રીબ્યુશન હતું. અહીંયા નીચેમાં સ્ટોકની વાત કરીએ તો 1670નું એક મેજર સપોર્ટ છે. છેલ્લા 1.5-2 મહિનાથી લેવલે સપોર્ટ લઈને ત્યાંથી આપણને ઉછાળો જોવા મળી રહ્યો છે. અને ઉપરમાં આપણે જોઈએ તો 1715ની ઉપર જો આપણને એકવાર ક્લોઝિંગ મળી જાય છે જોવા, તો ત્યાં પછી આપણે 1770 અને પછી ત્યાર પછી 1800ના લેવલ પણ જોઈ શકીએ છીએ. તો કરન્ટલી અહીંયા આગળ કોઈ એડ કે સેલ કરવાની સલાહ નહીં રહે. 1715ની ઉપર જો ક્લોઝિંગ જોવા મળે છે તો ટ્રેડિંગ બેટ ડેફિનેટલી બની શકે છે 1770 અને 1800ના લેવલ માટે. કે 1715 આ લેવલ છે જે તમારે ખાસ કરીને વોચ કરવાનું રહેશે, કે જેની ઉપર તમને અહીંથી ટ્રેડિંગ કરવાની સલાહ બની રહી છે HDFC બેંક. આવો સર, ઓટો સ્ટોક ઉપર નજર કરીએ. ટાટા મોટર્સ સ્ટોકમાં સર ખાસો એવો અહીંયાથી ઘટાડો આવી ગયો છે, અને આપણે સર નજર કરીએ તો અત્યારે ઓલમોસ્ટ જે લેવલ પણ છે એ અહીંયા આપણને ખાસા અહીંયાથી 0.5% નીચે જોવા મળી રહ્યા છે. 637 ઉપર 633ના લો, અહીંયા પણ નવા 52 વીક લો બન્યા છે. અને હવે સર આપણે જોઈએ ને માર્કેટ જે રીતે ઘટી રહ્યું છે ને, સ્વાભાવિક છે કે નિફ્ટી 13થી 14% ઘટી છે, ઓલમોસ્ટ 15% ઘટી છે રાઈટ હાઈથી, પરંતુ સ્ટોક છે કે 50% ઘટી ગયા છે. આપણે ટાટા મોટર્સ ઉપર નજર કરીએ તો એક ટાઈમે 1179ના હાઈ, આજે 633ના લો, એટલે કે ઓલમોસ્ટ સ્ટોકમાં 48થી 49%ની એથી ડાઉનસાઇડ આપણને સ્ટોકમાં જોવા મળી છે. ઓવરઓલ ઓટો સ્ટોક પેનિકમાં છે. જ્યારથી ચર્ચામાં આવ્યું છે કે ટેસ્લાની એન્ટ્રી ભારતમાં થવાની છે, એના માટે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે, એટલે માર્કેટમાં એક જે ગ્લોબલ માર્કેટ પ્લેયર હોય છે એ લોકો માટે એથી સારું સરળતા બની ગઈ છે, કારણ કે સ્વાભાવિક છે એ લોકો માટે એથી એન્ટ્રી એક સારી એવી વ્યાજબી ભાવે થવા મળશે એ લોકોને ભારતમાં. તો સ્વાભાવિક છે કે જે અહીંયાના જે લોકલ જે મેન્યુફેક્ચર છે કે લોકલ જે કાર સેલર છે એ લોકોને ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે, કારણ કે જ્યારે આ જે મોટા નામ છે ટેસ્લાને જે બહારના દેશોમાં, કે એવા જ્યારે મોટા દિગ્ગજ અહીંયા ભારતમાં આવશે તો સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે. પરંતુ સામે અમુક જે બ્રોકરેજ હાઉસ છે પણ એવું પણ માની રહ્યા છે કે એ લોકોને હજી અહીંયા આવશે, સેટઅપ થશે, એ લોકોને ઓવરઓલ ક્યાંક ને ક્યાંક હજુ ટાઈમ લાગશે. અને અમુક જે મહિન્દ્રા સાથે અને અમુક જે EV જે કાર છે કે એને કમ્પેર પણ લોકો કરી રહ્યા છે કે મહિન્દ્રાની EV જે કાર છે એને હજી એટલું અસર નહીં પહોંચે, કારણ કે જે ટેસ્લાનો જે આવશે પ્રાઇસ તો સ્વાભાવિક છે પ્રાઇસ પણ વધારે હશે EVની, કારણ કે જે મહિન્દ્રાની જે પ્રાઇસ સાથે સેટઅપ નહીં થઈ શકે, બીજું ઓવરઓલ જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એમને થોડું બાંધતા થોડો ટાઈમ લાગશે. પરંતુ ઓવરઓલ આ બધી સિચ્યુએશન ચલો છે સામે, પરંતુ તો પણ હજુ અહીંયા માર્કેટમાં પેનિક છે. કારણ છે કે ટેસ્લાની એન્ટ્રી અને બીજું એક બાજુ છે ટેરિફ વોર, અને ટેરિફ વોરને લઈને આપણે જોઈએ તો સર અત્યારે જે કેનેડા મેક્સિકો ઉપર આવ્યા તો સામે છે ઓટો એન્સિલરી સ્ટોક, કે ત્યાં પણ ખાસો આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે. કે આપણે સોના BMW પ્રિસિઝન જોઈએ કે સાથે સાથે સંબોર્ધન મધરસન, કે જ્યાં ખાસો એવો ઘટાડો આપણને છેલ્લા 1-2 અઠવાડિયાથી જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ સર આપણે ઓટો ઇન્ડેક્સ અને સાથે સાથે આપણને અહીંયાથી વાત કરવી જોઈએ ઓટો એન્સિલરી સ્ટોક, કે એની ઉપર આપણે હવે અહીંયાથી શું વ્યૂ બની રહ્યો છે. અને ઓટોમાં ખાસ કરીને સર આપણે ટાટા મોટર્સ જોવું જોઈએ કે જેમાં 52 વીક લો બન્યા છે સર. યોમિક, સૌપ્રથમ ઓટો સેક્ટરની વાત કરીએ તો જે 2-3 ઇન્ડેક્સ જે સૌથી વધારે અંડર પરફોર્મ કરી રહ્યા છે એમાં એક ઓટો ઇન્ડેક્સ અને FMCG ઇન્ડેક્સ છે, જેમાં આપણે ઇન્ડેક્સ લેવલે જોઈએ તો ઘણું એવું પ્રાઇસ કટ જોવા મળ્યું છે. અને ત્રીજું જોઈએ તો નિફ્ટી CPSE જે PSU સેક્ટર છે, આ 2-3 સેક્ટર છે જ્યાં આગળ આપણને સારું એવું કરેક્શન જોવા મળ્યું છે.
ઓટો સેક્ટરમાં જેમ તમે વાત કરી, ટેસ્લાનો એક બસ છે કે જેના લીધે લાગી રહ્યું છે માર્કેટને કે લોકલ પ્લેયરો માટે પ્રોબ્લેમ થશે. પરંતુ મેજર ઇસ્યુ જે છે એ મને લાગી રહ્યું છે કે જે ગ્લોબલી જે ડિસ્રપ્શન કરી રહ્યું છે એ BYD કરી રહ્યું છે, મને એવું લાગી રહ્યું છે. કેમ કે એના લીધે આપણે ગ્લોબલી જોઈએ તો ઘણા બધા જે ગ્લોબલ લિસ્ટેડ સ્ટોક છે ત્યાં આગળ આપણને પેઇન જોવા મળી રહ્યું છે અને વેલ્યુએશન ઘણા ચીપર વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યા છે ગ્લોબલ ઓટો સ્ટોક. અને ઇન્ડિયાના આપણે જોઈશું તો ઘણા બધા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. હવે ટાટા મોટરની સ્પેસિફિક વાત કરીએ તો એમાં પણ જે આપણે રેવન્યુ કન્ટ્રીબ્યુશન જોઈએ તો ઇન્ડિયા કરતાં એક્સપોર્ટનું જે ઓવરઓલ જે JLRનું જે રેવન્યુ કન્ટ્રીબ્યુશન છે એ વધારે છે. તો JLRમાં આપણે જોઈએ તો મેજર રેવન્યુ જે છે યુરોપ, ચાઇના અને યુએસમાંથી આવતું હોય છે. અને ત્યાં આગળ BYDનું પણ એક આપણે જોયું છે કે યુરોપમાં જે રીતના એ લોકો ઇમ્પોર્ટ ડ્યુટી લગાડી હતી BYDના લીધે લોકલ પ્લેયરોને જે રીતનું પ્રોબ્લેમ થઈ રહ્યો હતો. પ્લસ આપણે જાપાનમાં પણ જોયું કે હોન્ડા અને નિસાનનું એક મર્જર થયું. તો જે પેસેન્જર વ્હીકલમાં આપણે જોઈએ સ્પેસિફિકલી 4-વ્હીલર પ્લસ EV ત્યાં આગળ એક પેન લાગી રહ્યું છે ગ્લોબલી. સ્પેસિફિકલી ચાઇનીઝ પ્લેયર ઘણા એગ્રેસિવ લાગી રહ્યા છે અને જો ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે તો ટેસ્લા કરતાં મને લાગી રહ્યું છે BYDનો પ્રોબ્લેમ વધારે થશે. કેમ કે એ ઘણા બધા અફોર્ડેબલ લેવલે મોડલ એ લોકો લોન્ચ કરી શકે છે અને ઘણા બધા ટેકનોલોજી વાઇઝ ઘણા સારા મોડલો એના હોય છે ચાઇનીઝ કંપનીનું. અને ચાઇનીઝનું કંપનીઓ જોઈએ તો જે EVના જે મટીરિયલ છે, રો મટીરિયલ, એ બધું એ લોકોએ કંટ્રોલમાં રાખેલું છે ગ્લોબલી. તો EVમાં આગળ જોવું હશે તો ચાઇના વગર આગળ વધુ ઘણું પોસિબલ પૂરું થઈ જશે. હવે ટાટા મોટરની વાત કરીએ તો જેમ તમે વાત કરી ઉપરમાં 1100-1200ના લેવલથી સ્ટોક અત્યારે 635ના લેવલે આવી ગયો છે. કન્ટિન્યુઅસ કરેક્શન જોવા મળી રહ્યું છે. તો હવે આ લેવલ તો અહીંયાથી વેચવાના નથી લાગી રહ્યા જેની પાસે એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ છે. કેમ કે એક શોર્ટ ટર્મમાં ઘણો એક ઓવરસોલ્ડ ઝોનમાં આવી ગયો છે સ્ટોક. નીચેમાં 600નું એક મેજર સપોર્ટ છે, મલ્ટી યર સપોર્ટનું લેવલ છે. ત્યાં આગળ આપણે જોઈએ તો 2016માં જે ટાટા મોટર્સે પીક લગાડ્યો હતો એ 600ના લેવલે હતો અને ત્યાર પછી સ્ટોક એક કરેક્શનમાં ગયો હતો અને પછી રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્ન બનાવ્યા પછી એનું બ્રેકઆઉટ આપણને એક 2023માં જોવા મળ્યું હતું. તો ત્યાર પછી આપણને સ્ટોકમાં એક કન્ટિન્યુઅસ વી શેપ આપણને અપસાઇડ જોવા મળી હતી અને સ્ટોક ઓલમોસ્ટ ત્યાંથી ડબલ થઈ ગયો હતો રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્નના બ્રેકઆઉટ પછી. અને હવે એ લેવલ એકવાર રિટેસ્ટ થવા જઈ રહ્યું છે. તો મને લાગી રહ્યું છે કે 600નું લેવલ એક મેક ઓર બ્રેક રહેશે નીચેમાં. કોઈને એડ પણ કરવો હોય તો પણ થોડુંક 600ના લેવલ આસપાસ આવે તો ત્યાં આગળ એડ કરી શકાય છે. અત્યારે એક્ઝિટ કરવાના લેવલ્સ તો ઘણા બધા જતા રહ્યા છે. તો અત્યારે તો જેની પાસે છે એ થોડુંક વેટ એન્ડ વોચ કરવાની સ્થિતિમાં રહેશે. પરંતુ ઓવરઓલ ઓટોનો વ્યૂ થોડોક ડિફિકલ્ટ લાગી રહ્યો છે. પરંતુ ઘણું બધું પ્રાઇઝમાં પણ આવી ગયેલું છે ટાટા મોટરની સ્પેસિફિકલી વાત કરીએ. ઓકે, તો ઓવરઓલ આપણે ઓટો ઇન્ડેક્સ છે કે જેમાં ખાસું એવું મોટું કરેક્શન આવી ચૂક્યું છે અને ટાટા મોટર્સની પણ સર વાત કરી કે જેમાં અત્યારે વેઇટ એન્ડ વોચ કરો. પરંતુ 600નું એક લેવલ છે કે જો આવે ત્યાં તમે અહીંયાથી એડ ઓન માટે વિચાર કરી શકો છો. વાત થઈ ટાટા મોટર્સ ઉપર. આવો ક્વિક વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે અહીંયાથી 22,300 એ સસ્ટેન થશે કે નહીં એ ખાસ કરીને આપણે જોવું જોઈએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ફરીથી 22,300નું લેવલ, નવા રેકોર્ડ લો. બેંક નિફ્ટી પણ 38,300 બ્રેકડાઉન અને સેન્સેક્સ પણ નજર કરીએ તો 73,800 અંકનો કડાકો આપણને સેન્સેક્સમાં પણ જોવા મળી રહ્યો છે. સામે આપણે નજર કરીશું તો શારીરિક વોલ્યુમ્સ એમાં જોવા મળી રહ્યું છે. ટાટા મોટર્સ, ગ્રેન્યુઅલ્સ કે સાથે સાથે આપણે નજર કરીશું તો જીઓ ફાઇનાન્સ, પોલીકેપમાં જેમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. પોલીકેપમાં પણ નજર કરી છે 2%ની તેજી. સ્વાભાવિક છે કે ગઈકાલે જે સ્ટોક વાયર એન્ડ કેબલ જે તૂટ્યા હતા એ બાદ આજે આપણને ક્યાંક ને ક્યાંક સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. પોલીકેબ આપણે જોઈએ તો 2%ની તેજી જોવા મળી છે. કે ઇન્ડસ્ટ્રી પણ 2.5%ની તેજી આપણને જોવા મળી રહી છે. સર એક વખત વાયર એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રી ઉપર જોઈ લઈએ. ગઈકાલે સમાચાર હતા કે અલ્ટ્રાટેક સિમેન્ટની એથી એન્ટ્રી થવા જઈ રહી છે. ખાલી એક સમાચાર જ હતા કે રૂપિયા 1800 કરોડનું કેપેક્સથી તેઓ શરૂઆત કરશે અને અહીંયા એ સમાચારની જે ઓવરઓલ જે નેગેટિવ અસર જે બીજા સ્ટોક ઉપર આવી, આપણે ફિનોલેક્સ છે કે પછી RR કેબલ છે કે પછી સામે પોલીકેબ લઈ લો કે ઇન્ડસ્ટ્રી કે 20% સુધી સર સ્ટોક ઘટ્યા હતા. જોકે એટલું એન્ટિસિપેટ નહોતું માર્કેટમાં અને એને એટલી જરૂરત પણ નથી કારણ કે હજુ જસ્ટ જાણ કરી હતી.
હજુ તેઓ હજી આવ્યા નથી, હજી 2-3 વર્ષ એમને ડેવલપ થશે, સામે હજુ તેઓ એમનું જે સેટઅપ કરશે, માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુશન વધારશે, એ બધું કરશે, ખાસો એવો ટાઈમ લાગી શકે. પરંતુ માર્કેટે અત્યારથી જ પ્રિડિક્ટ કરી લીધું કે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં જેમ ગ્રેસિમની જે એન્ટ્રી થઈ, લોકોની જે ઇફેક્ટ થઈ, એ પ્રમાણે અહીંયા પણ ઇફેક્ટ થશે એવું માનીને લોકો ગઈકાલે ખાસી એવી વેચવાળી જોવા મળી. જોકે આજે સારી એવી 2-3% સારી એવી તેજી જોવા મળી રહી છે. પરંતુ આ જે ગઈકાલનો ઘટાડો આવ્યો તેમાંથી સર કોઈ સ્ટોક તમને પસંદ હોય, કંઈ ઓપોર્ચ્યુનિટી ખરીદી માટે આપીને ગયા એવા સ્ટોક સર? યોમિક, જે કેબલ ઇન્ડસ્ટ્રીમાં આપણે ગઈકાલે જે જોયું, અલ્ટ્રાટેકે જે અનાઉન્સમેન્ટ કર્યું કે કેબલ સેગમેન્ટમાં એ લોકો એન્ટર થઈ રહ્યા છે અને ઓલમોસ્ટ 1800 કરોડનું એક કેપેક્સ કરી રહ્યા છે. ડેફિનેટલી હજી 2026માં એ લોકો જે સેલિંગ છે એ ચાલુ કરશે. પરંતુ અત્યારે ન્યૂઝના લીધે જે આપણે જેમ તમે વાત કરી એમ કે એક પ્રાઇસ કટ જોવા મળ્યા સારા એવા સ્ટોકમાં, જેમ ઓલરેડી અલ્ટ્રાટેકે પેઇન્ટ્સમાં એન્ટર કર્યું હતું અને જે રીતે આપણે જોયું કે ત્યાં આગળ ડિસ્રપ્શન થયું છે. અને સિમિલર વેમાં ગઈકાલે માર્કેટે રિએક્ટ પણ આપણને કર્યું. અને ગઈકાલે જે કિયા ઇન્ડસ્ટ્રીના મેનેજમેન્ટ હતા એમને પણ હું સાંભળ્યું હતું, તો એમનું કહેવું એ રીતનું જ હતું કે અહીંયા આગળ એ લોકો પણ ઘણા ટાઈમથી છે, પરંતુ માર્કેટ છે જે બીજા પ્લેયરો જે ઓન કરી રહ્યા છે એ કેપ્ચર કરવું રિલેટિવલી ડિફિકલ્ટ છે. પરંતુ અલ્ટ્રાટેક ડેફિનેટલી એક લાર્જ પ્લેયર છે, આવશે તો માર્કેટ શેર પર અસર તો થશે, પરંતુ એટલું ક્રિટિકલ નહીં રહે, કેમ કે ઓવરઓલ સેક્ટર છે એ ગ્રો થઈ રહ્યો છે. તો દરેક કંપનીને એનો પાઈ જે છે એ મળી જશે, પરંતુ પાઈ ડેફિનેટલી નાનો થઈ શકે છે કંપનીનો, અને એક મેજર પ્લેયર આવી રહ્યો છે તો ડિસ્રપ્શન કરવું થોડુંક રિલેટિવલી ઇઝી રહી શકે છે. પરંતુ જે પ્રાઇસ કટ પાછળનું મને જે પર્સનલી લાગી રહ્યું છે રીઝન, એ વેલ્યુએશન ઘણા બધા પ્રીમિયમ પર હતા આ બધા સ્ટોકના, કેમ કે જે કેઈઆઈ આપણે વાત કરી લઈએ, પોલીકેપ કે હેવેલ્સ, બધા મિડ કેપ સેગમેન્ટમાં આવતા હોય છે. અને ત્યાં આગળ આપણે જોયું કે 150 સ્ટોકની એક રેન્જ હોય છે મિડ કેપ સ્ટોકની, સેબીની જે ડેફિનેશન છે એના પ્રમાણે. અને ત્યાં આગળ આપણે જોયું કે મ્યુચ્યુઅલ ફંડોનું એગ્રેસિવ ત્યાં આગળ બાઇંગ રહેતું હોય છે. અને જે ઇન્વેસ્ટર છે ત્યાં એમનું પણ મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં આપણે જોયું છે કે ત્યાં આગળ ઇન્ટરેસ્ટ વધારે રહેતો હોય છે. તો એ વેલ્યુએશન પ્રીમિયમ હોવાના લીધે એક પ્રાઇસ કટ જોવા મળ્યું, તો મને પર્સનલી એવું લાગી રહ્યું છે. અને ઘણા બધા વેલ્યુએશન અત્યારે થોડા કુલ ઓફ થઈ ચૂક્યા છે. તો કરંટ લેવલે અથવા થોડો કરેક્શન અહીંયા આગળ નીચે જોવા મળે તો મારી સલાહ રહેશે કે પોલીકેપ જે છે ત્યાં આગળ તમે કન્સિડર કરી શકો છો. નીચેમાં અરાઉન્ડ 4400 આસપાસ આપણને જો કરેક્શન જોવા મળે આગળ માર્કેટમાં જે રીતે આપણને કરેક્શન જોવા મળ્યું છે, તો ત્યાં આગળ પોલીકેપ કન્સિડર કરી શકાય નહીં. ઓકે, તો ઓવરઓલ આ વાતથી આપણે વાયર એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રી ઉપર કે જેમાં પોલીકેપમાં સારા લેવલ જણાવે એ પ્રમાણે, એ લેવલ આવે એ પ્રમાણે તમે અહીંયાથી થોડીક એડ ઓન કરી શકો છો. આવો નજર કરીએ માર્કેટ ઉપર. 22,260, 280 અંકનો ઘટાડો નિફ્ટીમાં. સેન્સેક્સમાં ઓલમોસ્ટ 900 અંકનો ઘટાડો, 73,700ના લેવલ તોડ્યા છે. બેંક નિફ્ટીમાં પણ 48,200 ઉપર 500 અંકનો ઘટાડો આપણને ત્યાં જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા વિક્સ ફરીથી 3.5% વધારો. સામે આપણે નજર કરીએ તો ફિન નિફ્ટીમાં પણ આપણને ઘટાડો. મિડકેપમાં 2.5%નો આપણને કડાકો જોવા મળે છે. અને સામે જો સ્મોલ કેપ નજર કરીશું તો સ્મોલ કેપમાં પણ આપણને 2.5%નો ઘટાડો જોવા મળે છે. એટલે કે આજે પણ આપણને મિડકેપ અને સ્મોલ કેપ ખાસા એવા ધોવાયા છે. આવો ફરીથી એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ જાણીએ કે આજે નવા તદ્દન લો તૂટી રહ્યા છે એ બધા વચ્ચે કયા સ્ટોક છે કે જે માર્કેટને નીચે ઘસડી રહ્યા છે. એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે નજર કરીએ ટ્રેન્ડ ઉપર. ટ્રેન્ડને ચર્ચા કરવો જરૂરી છે, કારણ કે 2024માં આ સ્ટોક હતો કે જે ઓલમોસ્ટ 140% વધ્યો હતો. હવે 140% વધ્યો હતો. સૌથી વધારે 2025માં ટોપ લૂઝર્સ નિફ્ટીનો હોય તે પણ ટ્રેન્ડ જ છે કે 2024 હીરો અને 2025નો જીરો નીકળ્યો સ્ટોક ટ્રેન્ડ. એક સમય આપણે જોઈએ તો સ્ટોકમાં 8,345 હાઈ બન્યા હતા અને અત્યારે સ્ટોકમાં 4,700 ઉપર કારોબાર કર્યો છે. આજે 1.5%ની કમજોરી જોવા મળી રહી છે. કવન સર, ટ્રેન્ડ એક વખત ચાર્ટ જુઓ. સ્ટોકમાં આપણે 2025માં ઓલમોસ્ટ 35-36% તૂટી ગયો છે. એક સમય 140% વધ્યો હતો, વાત બરાબર છે, પરંતુ હવે 52 વીક લોથી માત્ર 1,000 અંકની દૂરી છે. એટલે કે હાઈથી આપણે જોઈએ તો સર સ્ટોકમાં આપણને 3500 અંકનો ઘટાડો આવી ગયો છે.
એટલે કે ઘટાડો ખાસો એવો આવી ગયો છે. સ્વાભાવિક છે કે કંપનીનો જે પીઈ છે એ પણ ઘટ્યો છે, એટલે કે વેલ્યુએશન પણ ઘટ્યા છે. સામે કંપનીનો ટેકનિકલ જોઈએ તો RSI પણ ખાસો એવો ઘટી ગયો છે. હવે આવા ટાઈમે માર્કેટમાં ઘટાડો આવી રહ્યો છે તો આપણે ટેકનિકલ ચાર્ટ પ્રમાણે RSIની જે પીવીમાં જે આપણે બતાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ઓવરસોલ્ડ કેટેગરી છે, એને ધ્યાન પર રાખવું કે પછી ઓવરઓલ જે એક ઓપોર્ચ્યુનિટી મળી છે એને ધ્યાન રાખવું, કઈ રીતે આપણે સર જોવું જોઈએ સર? યોમિક, ટ્રેન્ડની વાત કરીએ તો ડેફિનેટલી એક રિસન્ટ ટાઈમમાં આપણને છેલ્લા 2 ક્વાર્ટરના રિઝલ્ટમાં આપણને જે રીતનું ગ્રોથમાં આપણને થોડુંક એક જે રીતના હાયર ગ્રોથ પર ટ્રેન્ડ્સનો સ્ટોક ચાલી રહ્યો હતો, ત્યાં આગળ ગ્રોથ થોડોક ટેપર થયેલો છે અને ગ્રોથ જે થોડો ઓછો થયો છે એના લીધે આપણને સ્ટોકમાં એક પ્રાઇસ કરેક્શન જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી વેલ્યુએશન વાઇઝ ઘણો પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો તો હજી પણ રિલેટિવલી પ્રીમિયમ જ છે. પી જોઈએ તો ઓલમોસ્ટ 200 ઉપરના પી પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે પીક ઉપર હતો 8,000, 7,000, 8,000ના લેવલ હતો ત્યારે. અત્યારે ઓલમોસ્ટ કરંટ લેવલે જોઈએ તો 115ના પી પર ટ્રેડ થઈ રહ્યો છે. રિલેટિવ કાઉન્ટરમાં જોઈએ તો જે એવરની સુપરમાર્ટ છે પણ 80 ટાઈમ્સ પી પર ટ્રેડ થઈ રહ્યો છે. ડેફિનેટલી ટ્રેન્ડમાં અત્યારે આપણે ગ્રોથ પણ જોઈ રહ્યા છે. જેમ ડીમાર્ટની વાત કરીએ, એવરની સુપરમાર્ટ, તો ત્યાં આગળ ગ્રોથ થોડો ફ્લેટિશ છે. ટ્રેન્ડમાં હજી આપણે 30-35%નું બોટમ લાઇન ગ્રોથ આપણે રિઝલ્ટમાં જોઈ રહ્યા છે અને પ્રાઇઝમાં આપણને કરેક્શન જે જોવા મળ્યું છે, ગ્રોથ જે થોડોક સ્લો થયો છે પર્સન્ટેજમાં, એના લીધે આપણને જોવા મળ્યું છે. પ્લસ વેલ્યુએશન ઘણા સ્ટીપ હતા, જે હજી પણ રિલેટિવલી જોઈએ તો સ્ટીપ છે, પણ જે પ્રિવિયસલી હતા એના કરતાં ઘણા રિઝનેબલ લેવલે આવી ચૂક્યા છે. મને લાગી રહ્યું છે જેમ આપણે અપવર્ડ ડાયરેક્શનમાં જેમ ઓવરડન જોયેલું હતું તો કદાચ ડાઉનવર્ડમાં પણ ઓવરડન થઈ શકે છે. ડેફિનેટલી તમે જેમ કીધું એમ શોર્ટ ટર્મમાં ઓવરસોલ્ડ છે ઇન્ડિકેટર પેરામીટર પર પણ, પરંતુ મને લાગી રહ્યું છે કે થોડુંક ઓવરડન અહીંયાથી પણ થોડુંક એક્સટેન્ડ થઈ શકે છે. જેમ આપણે નિફ્ટીમાં 4 જૂનના લો જોઈએ છે એમ અહીંયા આગળ પણ સિમિલર લો અરાઉન્ડ 4200, 4250 આસપાસ છે. તો એ લેવલ પર આવે છે તો મારી સલાહ એક્યુમ્યુલેટ કરવાની રહેશે એ લેવલ આસપાસ. અહીંયાથી પણ હજી સ્ટોક 10% કરેક્ટ થઈ શકે છે. વેલ્યુએશન પણ ઘણા ઉપર છે, તો મારી સલાહ રહેશે કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. આ ફોલ થોડો એક સેટલ થઈ જાય, બેઝ ફોર્મેશન બને તો ત્યાં આગળ રીકન્સિડર કરવાની સલાહ રહેશે અને લેવલ અત્યારે જે વોચફુલ થવાના રહેશે એ અરાઉન્ડ 4200 આસપાસના રહેશે. ઓકે, તો ખાસ કરીને આપણે ટ્રેન્ડ છે કે જેની ઉપર તમારે ખાસ નજર કરવાની રહેશે કે હજુ પણ 4,250 આવે તો પછી એની નવી ખરીદી તમે કરવા માટે વિચાર કરી શકો છો. સાથે ટોપ ગેનરમાં પહેલાં 2 હતા, પરંતુ બીજા 2 સ્ટોક છે કે જે એડ ઓન થાય છે ગ્રેસિમ, પરંતુ એના કરતાં ખાસ ફોકસ આવી રહ્યું છે એ છે રિલાયન્સ. 0.5% મજબૂતી સર આપણને જોવા મળી છે 1212 ઉપર. સ્ટોકમાં જે 1200ના એક્ઝેક્ટ લો બન્યા છે અને ત્યાંથી આપણને સારો સપોર્ટ મળ્યો અને 1212 ઉપર અત્યારે કારોબાર કરી રહ્યો છે અને માર્કેટને સ્વાભાવિક છે કે રિલાયન્સ જેવો સ્ટોક વધે એટલે માર્કેટને ક્યાંક ને ક્યાંક થોડો સપોર્ટ મળતો હોય છે. પરંતુ અત્યારે આપણે ઓવરઓલ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક ઉપર નજર કરીએ માર્કેટને છોડીને તો અત્યારે 1212 ઉપર અને જો 52 વીક લો નજર કરીએ તો 1193, એટલે કે ઓલમોસ્ટ નજીક જ છે. એટલે કે આ જે ઓલમોસ્ટ જે ઘટાડો આવ્યો છે, એક સમયે 1600થી સ્ટોક 1200 ઉપર આવી ગયો છે અને આવી મોટી દિગ્ગજ કંપની કે જેમાં એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી સારી એવી મળતી હોય છે અને સ્વાભાવિક છે કે માર્કેટમાં જે અત્યારે ઘટાડો આવી જે સ્ટોક ઘટી રહ્યા છે તે જેની પાસે ફંડ છે એ લોકો માટે તો વેલ એન્ડ ગુડ છે કે એ લોકો સારા એવા ન્યૂનતમ સ્તરથી લોકોને ખરીદી કરવા મળશે. તો સર જે લોકો ખરીદી કરવા માગતા હોય એ લોકો માટે સર રિલાયન્સ અત્યારે 1212 રૂપિયા છે, તે લોકો માટે કેટલો યોગ્ય રહેશે સર? ડેફિનેટલી યોમિક, રિલાયન્સની વાત કરીએ તો જેમ તમે વાત કરી એમ જે લો લગાડેલું છે 1193નો, તો 1200ના લેવલ આસપાસ આપણે છેલ્લા 2-3 મહિનામાં જોયું કે ત્યાં આગળથી સપોર્ટ લઈને સ્ટોકમાં આપણને એક બાઉન્સ જોવા મળે છે અને ડેફિનેટલી બાઉન્સ પર બી સેલિંગ થઈને પાછું એ સપોર્ટ લેવલે આવી જાય છે. તો 1200નું લેવલ છેલ્લા 3 મહિનામાં એક મેક ઓર બ્રેક લેવલ બની ગયું છે. આપણે જોઈએ તો ડિસેમ્બર 2024 અને ફેબ્રુઆરી 2025માં પણ ત્યાં આગળ લો લગાડેલો છે અને ત્યાંથી આપણને સ્ટોકમાં એક રિબાઉન્ડ જોવા મળ્યો છે. તો 1200નું લેવલ મેક ઓર બ્રેક થઈ જશે. ડેફિનેટલી એક બેઝ ફોર્મેશન બની રહ્યું છે, અક્યુમ્યુલેશન માટે સ્ટોક ઘણો રિલેટિવલી સારો લાગી રહ્યો છે. પરંતુ જો 1200નું લેવલ બ્રેક થઈ ગયું તો 1120ના લેવલ સુધી સ્ટોક કરેક્શન થઈ શકે છે. તો જેને એડ કરવું એ મારી સલાહ રહેશે કે સ્ટેગર્ડ મેનરમાં એડ કરે, કરન્ટલી એડ કરે અને જો થોડુંક કરેક્શન આવે છે 5-10%નું બીજું તો ત્યાં ફર્ધર એડ કરી શકાય. એ પોઝિશનમાં તમે હોવા જોઈએ તો સ્ટેગર્ડ મેનરમાં એડ કરવા માટે ડેફિનેટલી સ્ટોક સારો લાગી રહ્યો છે. આપણે ટેલિકોમ સ્ટોકમાં જોઈએ તો ભારતી જે રીતે પરફોર્મ કરી રહ્યું છે
તો રિલાયન્સ અને જીઓના પણ નંબર એટલા સ્ટ્રોંગ હતા જે રિસન્ટલી ક્વાર્ટરલી રિઝલ્ટ જોયું હતું એમાં. પરંતુ અધર વર્ટિકલ થોડા લેગાર્ડના લીધે રિલાયન્સમાં આપણને થોડુંક પ્રાઇસ કરેક્શન જોવા મળી રહ્યું છે. પરંતુ જે ટેલિકોમ જે મેજર વર્ટિકલ જે હાઈ ગ્રોથવાળું સેગમેન્ટ છે એ એક રિલેટિવલી આઉટ પરફોર્મ કરી રહ્યું છે એવું લાગી રહ્યું છે. ઓકે, રિલેટિવલી આઉટ પરફોર્મન્સ કરી રહ્યું છે, પરંતુ જેને એડ કરવું હોય એ લોકો માટે હજુ પણ થોડીક રાહ જોવી જરૂરી છે. સર, સેક્ટર સ્પેસિફિક વાત કરું તો નિફ્ટી આઈટી, ખબર નહીં સર આ સેક્ટરને શું થયું છે, એટલું બધું વેચવાલી શા માટે? સતત સર જોઈએ તો રોજ 1.5%, પરંતુ આજે તો 3% સ્ટોક તૂટી ગયો છે. અને સ્ટોક સ્પેસિફિક વાત કરું તો વિપ્રો 4%, ઇન્ફોસિસ પણ 3.5%, એટલે કે મોટી દિગ્ગજ આઈટી કંપની છે કે જેમાં ખાસું એવું સર સેલ ઓફ જોવા મળી રહ્યું છે. અને સર ઇવન નિફ્ટી આઈટીનો જો અત્યારે આરએસઆઈ પણ જોઉં તો આરએસઆઈ પણ સર ખાસો 20 આવી ગયો છે, એટલે કે ઘણું ઓવરસોલ્ડ કેટેગરીમાં છે. અને જ્યારે બી સર આપણે જોયું કે આરએસઆઈ 20 આજુબાજુ આવી છે તો ક્યાંક ને ક્યાંક ખરીદી આવતી હોય છે, પરંતુ એ ખરીદી જ નથી જોવા મળી રહી. કારણ કે એક બાજુ ચાલો ઠીક છે કે રૂપિયો નબળો પડી રહ્યો છે અને બધું જ અલગ અલગ જે બી અલગ અલગ ગ્લોબલ ટેરિફ વોર અને જે બી સિચ્યુએશનો છે કે જેના કારણે એથી આઈટી સ્ટોકમાં ખાસી નેગેટિવ અસર જોવા મળી રહી છે. પરંતુ સર ક્યાં સુધી આ વેચવાલી, ક્યાંક સપોર્ટ મળી રહ્યા છે સર આઈટી સેક્ટરમાં, કે ક્યાંક કોઈ સ્ટોક પસંદ હોય કે હવે ખાસો જે ઘટાડો આવી ગયો છે કે જેને આપણે અહીંયાથી વોચ કરવો જોઈએ સર? યોમિક, ઇન્ડેક્સની પહેલાં વાત કરીએ તો નિફ્ટી આઈટીમાં આપણે જે આજે પણ ઓલમોસ્ટ 3% કરેક્શન જોઈ રહ્યા છે, તો ડેફિનેટલી મેજર સિગ્નલ આપણને જે નેસ્ડેકમાંથી મળી રહ્યા છે. ગઈકાલે ત્યાં આગળ ઓલમોસ્ટ 2.5-3% ત્યાં આગળ આપણને કરેક્શન જોવા મળ્યું હતું. અને જે એનવીડિયાના રિઝલ્ટ પછી જે રિએક્શન હતું ગઈકાલે ઓલમોસ્ટ ત્યાં આગળ 8.5% સ્ટોક નીચે હતો. રિઝલ્ટ ઘણા સારા હતા, પરંતુ સ્ટોકના એક્સપેક્ટેશન થોડા વધારે હાઈ હતા અને વેલ્યુએશન રિલેટિવલી વધારે હાઈ હતા. પ્લસ હવે થોડા અધર કોમ્પિટિટર પણ આવી રહ્યા છે. એઆઈમાં આપણે જોયું કે ચાઇનાનું ડીપસીક પણ આવી રહ્યું છે, અને યુએસના જે બીજા લાર્જ કેપ સ્ટોક છે ત્યાં આગળ પણ આપણે જોયું કે ટેક કંપનીઓ પોતાને એઆઈ લોન્ચ કરી રહ્યા છે. તો ડેફિનેટલી ત્યાં આગળ કરેક્શનના લીધે આપણે નિફ્ટી આઈટીમાં પણ સિમિલર વેમાં કરેક્શન જોઈ રહ્યા છે. પ્લસ ત્યાં આગળ જે રેટ કટનું જે એક્સપેક્ટેશન હતું એ થોડું હમણાંથી ડિલે થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. ઇન્ફ્લેશનના કન્સર્ન વધી રહ્યા છે, તો એ પણ એક થોડુંક નેગેટિવ સાઈડ ફેક્ટરિંગ થઈ રહ્યું છે કે જે રેટ કટના લીધે આઈટી સ્પેન્ડિંગ કે ટેકનોલોજીમાં સ્પેન્ડિંગ એક્સપેક્ટેડ હતું એ કદાચ ડિલે થઈ જશે યુએસ, અને એનું રિએક્શન આપણે ઇન્ડિયામાં પણ જોઈએ છે. ડેફિનેટલી આપણે એટલા આઉટ પરફોર્મ બી નહોતા કર્યા, પરંતુ આ નિફ્ટી આઈટી અને ફાર્મા એ બે સેક્ટર એવા હતા જે કરેક્શનમાં પાર્ટિસિપેટ નહોતા કરી રહ્યા. છેલ્લા 2 મહિના પહેલાં જોઈએ તો શરૂઆતના કરેક્શનમાં આ બે સેગમેન્ટ હોલ્ડ કરી રહ્યા હતા, પરંતુ હવે આપણે જે રીતે કરેક્શન જોઈ રહ્યા છે, ડેફિનેટલી યુએસમાં પણ કરેક્શન થયું છે અને સિમિલર વેમાં અહીંયા પણ થઈ રહ્યું. તો ડેફિનેટલી અહીંયા આગળ આઉટલુક તો અહીંયા આપણે સ્ટ્રોંગ જ છે. મેનેજમેન્ટ કોમેન્ટ્રીનું પણ જોઈએ છેલ્લા ક્વાર્ટરનું તો ઘણું પોઝિટિવ છે. ઇન્ફોસિસે ગાઈડન્સ વધાર્યું છે, પ્લસ બીજા બધા જે આઈટી કંપનીઓ છે તે પણ હાયરિંગની વાત કરી રહ્યા છે, જે એક પોઝિટિવ સિગ્નલ હોય છે આ બધી કંપનીઓમાં. તો અત્યારે વેલ્યુએશન ઘણા રિઝનેબલ થઈ ચૂક્યા છે. મારી સલાહ રહેશે કે લાર્જ કેપ સ્ટોક છે, TCS, ઇન્ફોસિસ, HCL ટેક, ત્યાં આગળ કન્સિડર કરી શકાય છે આ કરેક્શનમાં એક્યુમ્યુલેશન કરવાનું. મિડ કેપ આઈટીમાં હજી વેલ્યુએશન ઘણા બધા સ્ટીપ છે, તો ત્યાં આગળ જો વેલ્યુએશન કરેક્શન થતું હોય તો પછી ત્યાં કરેક્શન થોડું એક્સટેન્ડ પણ થઈ શકે છે. તો સેફટી રિલેટિવલી લાર્જ સ્ટોકમાં વધારે લાગી રહી છે. તો મારું વ્યૂ લાર્જ સ્ટોકમાં જ પોઝિટિવ રહેશે. આ કરેક્શનમાં ત્યાં એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. ઓકે, તો લાર્જ સ્ટોક છે આઈટી સ્ટોકમાં કે જેની ઉપર તમે અહીંથી એક્યુમ્યુલેટ કરી શકો છો, કે જ્યાં તમને ઓપોર્ચ્યુનિટી મળે અહીંથી લાર્જ સ્ટોકમાં જેની ઉપર તમે ખાસ કરીને ફોકસ રાખી શકો છો. આવો ક્વિક વિરામ લઈ લઈએ. વિરામ બાદ આજના જે ટોપ લૂઝર્સ છે મહિન્દ્રા, કે જેની ઉપર ખાસ કરીને ચર્ચા કરવી જરૂરી છે. આવો એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઉપર. ઓટો સ્ટોક આજે ખાસું પેનિકમાં છે, પરંતુ મહિન્દ્રા આજે નિફ્ટીનો ટોપ લૂઝર્સ છે. 4% ડાઉન છે. એક સમયે આપણે નજર કરીએ તો જે એના પરિણામ આવ્યા હતા ત્યારે આપણને ઓલમોસ્ટ 3300 નજીક આપણને હાઈ બન્યા હતા, 3280 આજુબાજુ 25 ફેબ્રુઆરીના રોજ. 25 થી 26 ફેબ્રુઆરી જે પરિણામ આવ્યા હતા કે જ્યારે હાઈ એના બન્યા હતા 52 હાઈ, અને જે બાદ વન વે આપણને વેચવાલી જોવા મળે છે. એટલે કે માત્ર આપણે નજર કરીએ તો આપણે વાત
થઈ આપણે ઓલમોસ્ટ જો લેવલ તમને વાત કરું તો 25 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરીના રોજ આપણે હાઈ બન્યા હતા કે જેમાં 3280 આજુબાજુ હાઈ બન્યા હતા અને અત્યારે કારોબાર કરી રહ્યો છે 2600, એટલે કે ઓલમોસ્ટ 700 થી 800 પોઈન્ટનો કડાકો આપણને જોવા મળે છે માત્ર 2 થી 3 અઠવાડિયામાં. અને અત્યારે લેવલ છે 2618 અને 2800 એક લેવલ છે કે જ્યાં 3 વખત માર્કેટે સપોર્ટ લીધો છે સ્ટોકે, પરંતુ એ લેવલ તૂટી ગયા છે. કવન સર, મહિન્દ્રાને એક વખત ચાર્ટ નજર કરો. 2618 ઉપર કારોબાર કર્યો છે, આજે 4%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. 2800 લેવલ હતું કે જ્યાં વારંવાર સ્ટોકે સપોર્ટ લીધો છે, પરંતુ આ આપણને આ ફેરી બ્રેકડાઉન થઈ ગયું છે અને હવે ડાયરેક્ટ સપોર્ટ પણ સર ખાસો એવો નીચે જોવા મળી રહ્યો છે. તો સર જેની પાસે હોય એ લોકો માટે હોલ્ડ કરવું જોઈએ સર, કે અહીંયા હાલ હવે તેઓ અહીંયાથી થોડુંક એક્ઝિટ કરવું જોઈએ સર મહિન્દ્રા? યુમિક ડેફિનેટલી એક સારો સ્ટોક તમે રડાર પર લીધો છે, જ્યાં આગળ અત્યારે ઇમ્પોર્ટન્ટ લેવલ બ્રેક થઈ રહ્યા છે કરન્ટલી. 2630નું લેવલ જે એમએનએમમાં જે આપણે જોઈ રહ્યું છે કે જૂન મહિનાથી લેવલ એટલે 2-3 વાર સપોર્ટ લઈને ત્યાંથી આપણને સ્ટોકમાં અપવર્ડ ડાયરેક્શનમાં 3000 અને પછી 3200ના લેવલ ઉપરમાં જોવા મળી રહ્યા હતા. પરંતુ આજે અત્યારે જે સિગ્નલ મળી રહ્યા છે કરંટ લેવલ એ થોડાક નેગેટિવ વધારે કહી શકાય છે, કેમ કે 2630 નીચે જો આજે ક્લોઝિંગ મળશે આપણને તો એ થોડુંક ચાર્ટ પેટર્ન ઘણા બગડી જશે. જે અત્યાર સુધી હાયર લોનું જે ચાર્ટ ઉપર આપણને મેન્ટેન થતા જોવા મળતા હતા પ્રાઇસ પેટર્ન, એ આપણને એક ફ્રેશ લોઅર લો જોવા મળશે જો ક્લોઝિંગ 2630 નીચે જોવા મળશે, જે એક નેગેટિવ સિગ્નલ કહી શકાય છે. અને ત્યાર પછી જે નેક્સ્ટ સપોર્ટ છે 2450નું લેવલ છે, તો ત્યાં સુધી પણ કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે આપણને. અને એકવાર સ્ટોક લોઅર લોમાં કન્વર્ટ થઈ જતો હોય છે, પછી સપોર્ટ પણ ઘણા બધા બ્રેક થઈ જતા હોય છે. તો એ સપોર્ટ લેવલ અત્યારે તો મેં કીધું છે, પણ આગળ જતાં પછી પણ બ્રેક થઈ શકતા હોય છે. તો આજના લેવલ ફૂલ જોવાનું રહેશે. 2630 નીચે ક્લોઝિંગ આવે છે તો લોંગ પોઝિશન એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે મારી. ઓકે, તો વાતથી આપણે મહિન્દ્રા કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ થીમ સર આપણે વાત કરીશું તો પાવર થીમ. હવે સર એક ટાઈમ હતો આજથી 6 મહિના પહેલાં લોકો પાવર થીમ છે, સોલાર છે, એટલે કે ગ્રીન ટેકનોલોજી સાથે જોડાયેલા જે પણ સેક્ટર છે કે જેની ઉપર લોકો કહેતા હતા કે આ આવનારું ફ્યુચર છે. ખાસા એવા એનર્જી સ્ટોક ચાલી ગયા, પાવર સ્ટોક ચાલી ગયા, સારી એવી તેજી આવી. પરંતુ હવે જે માર્કેટ જે ઘટ્યું છે, માર્કેટમાં જે પેનિક આવ્યું, મિડ કેપ સ્મોલ કેપમાં જે નફા વસૂલી આવી, એ બધા વચ્ચે સર જોઈએ તો પાવર સ્ટોક ખાસા એવા નીચે આવે છે. એમાં જો આપણે મેઇન વાત કરીએ તો ટાટા પાવર. આજે કંપનીમાં સમાચાર પણ હતા કે SCCI તરફથી કંપનીને ₹632 કરોડનો ઓર્ડર મળ્યો હતો, પરંતુ સ્ટોકમાં જે 1%ની નેગેટિવ અસર છે. સ્વાભાવિક છે કે માર્કેટ જે રીતે ઘટી ગયું છે, એટલે કે કોઈ બી સમાચાર હોય, માર્કેટ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, પરંતુ એમને પડવું જ છે. પરંતુ 340 ઉપર તે કારોબાર કરી છે, 326.52 એક લો છે. એક સમય 494 હાઈ હતો. હવે ત્યારે લોકો એવું હતો કે હવે વધી ગયા છે પાવર સ્ટોક, હવે માર્કેટ ઘટ્યું છે એટલે સ્વાભાવિક છે કે સ્ટોક નીચે મળી રહ્યા છે. તો આ જે ઘટાડો આવ્યો છે એટલે કે જે ફ્યુચર થીમ છે, એનર્જી સ્ટોક છે કે પાવર થીમ છે, કે જેમાં હોવાથી લોકોએ વોચ કરવું જોઈએ, પોતાના પોર્ટફોલિયોમાં જગ્યા આપવી જોઈએ સર? યુમિક પાવર સેક્ટરની વાત કરી ઓવરઓલ તો ડેફિનેટલી ત્યાં આગળ આપણને જે રીતની વન વે રેલી જોવા મળી હતી 2024માં, અને ત્યાર પછી આપણે જોયું કે ઇલેક્શન પછીનું જે બજેટ આવ્યું ત્યાર પછી આપણને અક્રોસ ધ બોર્ડ ત્યાં આગળ કરેક્શન જોવા મળી રહ્યું છે. તો વેલ્યુએશન ઘણા બધા હાઈ થઈ ચૂક્યા અથવા શોર્ટ ટર્મમાં સ્ટોક ઘણા બધા રેલી કરી ચૂક્યા હતા, જે ડેફિનેટલી ડિમાન્ડ આપણે પાવર સ્ટોકમાં ઘણી બધી હાઈ છે. અને ગ્રીનની પણ તમે વાત કરી, ત્યાં પણ ડિમાન્ડ ઇન્ડિયામાં સ્પેસિફિકલી ગવર્મેન્ટનો ઘણા બધા ઇનિશિયેટિવ છે, જેના લીધે ત્યાં આગળ આપણને બૂસ્ટ જોવા મળી રહ્યું છે. તો સ્ટોકમાં આપણને જે કરેક્શન જોવા મળ્યું હતું એ થોડુંક ઓવરડન થઈ ચૂક્યું હતું, પરંતુ હવે જે રીતના આપણે રિસન્ટલી બજેટમાં પણ અનાઉન્સમેન્ટ જોયા હતા, તો કન્ઝ્યુમર સાઇડ થોડુંક વધારે ત્યાં આગળ પુશ જોવા મળ્યું હતું. તો આ બધા સ્ટોકમાં ડેફિનેટલી કરેક્શન ઘણું બધું પતી ચૂક્યું હોઈ શકે છે, પરંતુ મને લાગી રહ્યું છે કે અહીંયાથી હજી એક બધા સ્ટોક એક બેઝ ફોર્મેશનમાં જશે અને પછી આપણને એક અપવર્ડ ડાયરેક્શનમાં રેલી જોવા મળશે. અહીંયાથી વી શેપ રિકવરી લાગી નથી રહી, યુ શેપ રિકવરી માટે એક્સપેક્ટ કરી શકો. તો ડેફિનેટલી બેઝ ફોર્મેશન માટે જે લોકો પ્રિપેર હોય, લોંગ ટર્મ આઉટલુક હોય 1-2 વર્ષથી ઉપરનું, તો ત્યાં આગળ ડેફિનેટલી પાવર સ્ટોક કન્સિડર કરી શકે છે. પરંતુ 1 વર્ષથી ઓછા નવી હોય તો અત્યારે એક્યુમ્યુલેટ કરવાનું અવોઇડ કરવાની સલાહ રહેશે, કેમ કે આ સ્ટોક થોડાક સાઇડવેઝ રેન્જમાં જઈ શકે છે, જે હાઈ પ્રોબેબિલિટી છે, કેમ કે સ્ટોક કરેક્ટ થઈ ચૂક્યા છે, પરંતુ
ઓવરઓલ માર્કેટ પણ કરેક્ટ થયું છે સાથે, તો પછી જ્યારે માર્કેટ વધશે તો પાવર સ્ટોક શું ડિમાન્ડમાં રહેશે એ ટાઈમે એ જોવાનું રહેશે. તો અત્યારે પ્રાયોરિટીમાં જે સેક્ટરો આવી રહ્યા છે એમાં પાવર સ્ટોક કદાચ મને નથી લાગી રહ્યું કે હોઈ શકે, કેમ કે કન્ઝ્યુમર સાઇડ પ્રાયોરિટી વધારે રહેશે, NBFC સાઇડ વધારે રહેશે. જે આપણે રિસન્ટલી પણ જોયું RBIના અને ગવર્મેન્ટના જે પુશ આવી રહ્યા છે બજેટ થ્રુ અથવા RBIની પોલિસી થ્રુ, તો ત્યાં આગળ મને લાગી રહ્યું છે કે NBFC સેક્ટર, બેન્કિંગ સેક્ટર એ બધી પ્રાયોરિટીમાં વધારે રહેવું જોઈએ. પછી IT અને કન્ઝ્યુમર સ્ટોક છે એ પણ વધારે પ્રાયોરિટીમાં રહેવું જોઈએ. તો પછી પાવર સ્ટોક એના પછી મારા ખ્યાલથી આવશે, તો થોડુંક વેટ એન્ડ વોચ કરીશું તો બેટર તમને પ્રાઇઝિંગ ડિસ્કવરી મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ હજુ પણ આપણને થોડુંક કન્સોલિડેશન જોવા મળી શકે છે કરેક્શન બાદ, પરંતુ જેનો વ્યૂ લોંગ ટર્મ હોય એ અહીંયાથી વિચાર કરી શકે છે પોતાના પોર્ટફોલિયોમાં જગ્યા આપવા માટે. આ વાતથી આપણે પાવર સ્ટોક ઉપર. સર, સમય થયો છે રજા લેવાનો. સમય તો સર આપણે એક નેગેટિવ સાથે જ લઈ રહ્યા છે. સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેશન હતી કે ક્યાંક રિકવરી જોવા મળે, પરંતુ અત્યારે પણ આપણને ઓલમોસ્ટ ન્યૂનતમ સ્તર તરફ જ કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ આપણે ઘણા સ્ટોક અને શેર સ્પેસિફિક વાત કરી છે. આપણા તરફથી ડિસ્ક્લેમર. યોમિક, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલું હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે પોતાના ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં આવવા બદલ ને ચર્ચામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર સર. 22,260 ઉપર નિફ્ટી કારોબાર કરી રહ્યું છે ને બેંક નિફ્ટી 48,300 જે લેવલ પકડી રાખ્યું છે. હવે આજના લોની વાત કરું તો નિફ્ટીમાં આપણને 22,249, એટલે કે માત્ર 13-14 પોઈન્ટ નજીક જ છે. જો 22,250 તૂટે ફરીથી અહીંયાથી તો સ્વાભાવિક છે કે 22,200 દૂર નથી. સામે જો સેન્સેક્સમાં વાત કરું તો એ 74,000 તોડી નાખ્યું છે, જે ઓલરેડી માર્કેટમાં પેનિક છે. અને સામે જો વાત કરું ફિન નિફ્ટી, એટલે કે ગઈકાલે સારી એવી તેજી હતી કે એમાં પણ આજે આપણને ઓલમોસ્ટ 0.5% તેજી અને 23,000નું જે મહત્તમ લેવલ હતું એ પણ આપણને તૂટી ગયું છે. સામે જો નજર કરીએ આપણે મિડ કેપ અને સ્મોલ કેપમાં, તો એમાં પણ 2.5% કડાકો જોવા મળી રહ્યો છે. એટલે કે દરેકના પોર્ટફોલિયોમાં આજે પણ મોટી અસર જોવા મળવાની છે. 21,800 ચાન્સીસ પૂરેપૂરા તો આમ લાગી જ રહ્યા છે કે આપણને અહીંયાથી જોવા મળી શકે છે, કારણ કે એક પણ સપોર્ટ અહીંયાથી માર્કેટ નથી લઈ રહ્યો અને સતત વેચવાલી જોવા મળી રહી છે. એટલે આવા ટાઈમે જોવાનું રહેશે કે હવે શું ક્યાંક ને ક્યાંક માર્કેટમાં પોઝિટિવ સમાચાર આવે અને અહીંયાથી આપણને યુ ટર્ન જોવા મળે. પરંતુ એઝ ઓફ નાઉ ટ્રેન્ડ તો આપણને નેગેટિવ જ જોવા મળી રહ્યો છે. તો આવો આ સાથે સમય જો રજા લેવાનો, મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.